ગુડ મોર્નિંગ મિત્રો, આદર્શ ઓનલાઈન એજ્યુકેશનના પ્લેટફોર્મ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, ગુજરાત જ્યોગ્રાફીની અંદર આપણે છેલ્લા બે ટોપિકની અંદર આપણે પ્રવેશી ચૂક્યા છીએ અને આજે જે અગત્યનો ટોપિક જોવાનો છે એનું નામ છે ગુજરાતના ખનિજો. ખનિજો વિશે ચર્ચા કરવાની છે. હવે જો સામાન્ય રીતે ખનિજોના ટોપિકની અંદર સીધા મુદ્દા પર આવીએ તો ખનિજોની અંદરથી 2 થી 3 પ્રકારના પ્રશ્નો પૂછી શકાય. અત્યાર સુધીના જે કોઈ પણ ટોપિક હતા, ખેતી હોય, જમીન હોય, આબોહવા હોય, નદીઓ હોય, ભૂપૃષ્ઠ હોય, તો એ ક્યાંક ને ક્યાંક સમજણ માંગી લે એવા ટોપિક હતા. ક્યાંક ને ક્યાંક એની અંદર કન્સેપ્ટ્સના અન્ડરસ્ટેન્ડિંગ અને ફંડા ક્લિયર હોવા જોઈએ. પણ આજનો જે ટોપિક છે ગુજરાતના ખનિજો, તો ખનિજોના ટોપિકમાં તમારે મેમરાઇઝ કરવાનો પાર્ટ વધારે છે. અહીંયા તમારે યાદ રાખવાની વસ્તુઓ ક્યાંક ને ક્યાંક વધારે આવશે કે ભાઈ લોખંડ ક્યાંથી મળે છે. ફોર એક્ઝામ્પલ, લોખંડ ક્યાંથી મળે તો એ જિલ્લાનું નામ યાદ રાખવું પડશે. બોક્સાઇટ ક્યાંથી મળે તેનું નામ યાદ રાખવું પડશે. તો અહીંયા તમારે યાદ રાખવાનું પોર્શન કમ્પેરેટિવલી વધારે છે અને એટલે આ ટોપિકનું રિવિઝન ખાસ કરવું. પ્રશ્ન એ થાય ટોપિક શરૂ કરતાં પહેલાં કે ભાઈ ખનિજોની અંદરથી કયા પ્રકારના પ્રશ્નો આપણને પૂછાઈ શકે, કઈ કઈ ટાઈપના ક્વેશ્ચન્સ અહીંથી આપણા બની શકે. તો પહેલી વસ્તુ યાદ રાખજો, ખનિજોમાંથી જે બહુ કોમનલી પૂછાતો પ્રશ્ન હોય તો એ છે કોઈપણ ખનિજનું પ્રાપ્તિ સ્થાન. પ્રાપ્તિ સ્થાન એટલે શું કે ભાઈ એ વસ્તુ એ ખનિજ ક્યાંથી મળશે. તમને પૂછી લે ભાઈ ગુજરાતમાં તાંબુ, જસત અને સીસું ક્યાંથી મળે છે, તેનું પ્રાપ્તિ સ્થાન કયું તે તમને ખબર હોવા જોઈએ. મોસ્ટ કોમનલી તમને આ પ્રશ્ન જોવા મળતો હોય. સર્વસામાન્ય રીતે ખનિજોમાંથી એક આ પૂછાય. બીજી વસ્તુ શું પૂછાય, ક્લાસ 1-2 લેવલ પર જાઓ, RFO, DYSO, ST સુપર ક્લાસથી ક્લાસ 2 લેવલ પર જાઓ તો પ્રાપ્તિ સ્થાનથી થોડુંક આગળ વધીને તમને શું પૂછી શકે તો એ ખનિજના ઉપયોગ પૂછી શકે કે ભાઈ કોઈ પણ એક ખનિજનું નામ આપી દે તમને. ફોર એક્ઝામ્પલ કે ભાઈ ડોલોમાઇટનો શું ઉપયોગ થાય છે, તો ડોલોમાઇટનો ઉપયોગ શું થાય તમને ખબર હોવી જોઈએ. પણ અહીંયા એક સમસ્યા છે. સમસ્યા એવી કે કોઈ એક ખનિજનો એક ઉપયોગ થોડી થાય. મતલબ કે કાચ બનાવવાની અંદર ઓલમોસ્ટ બધી ખનિજોનો ઉપયોગ કરવામાં આવે તો દરેક ખનિજમાં એક ઉપયોગ બહુ કોમન હશે, કાચ બનાવવા અથવા તો ટાઇલ્સ બનાવવા. તો કેવા ઉપયોગ આપણે યાદ રાખવા પડે, કારણ કે એક ખનિજમાંથી કંઈ એક વસ્તુ ના બનતી હોય, સંખ્યાબંધ ઉદ્યોગોમાં કોઈ એક ખનિજનો ઉપયોગ થતો હોય. તો એવા સંજોગોમાં આપણે એવા ઉપયોગો ખાસ યાદ રાખવાના જે યુનિક હોય અને જે કરંટ અફેર્સમાં હોય. જેમ કે આ ડોલોમાઇટની જ વાત કરીએ તો તમને પૂછે ડોલોમાઇટનો ઉપયોગ શામાં થાય છે, અથવા તો એ કોઈ પ્રક્રિયાનું નામ આપી દે કે ભાઈ એક XYZ વસ્તુ બનાવવા માટે કઈ ખનિજનો ઉપયોગ થાય, તો ડોલોમાઇટનો. ફોર એક્ઝામ્પલ, તો ડોલોમાઇટ કેમ પૂછાઈ શકે, તો ગુજરાત સરકારે હાલમાં જ જાહેરાત કરી હતી કે આપણે સમુદ્ર કિનારે દરિયાના પાણીને મીઠું બનાવવાના પ્લાન્ટ એટલે કે ડિસેલિનેશન પ્લાન્ટ્સ નાખશું. હવે સમુદ્ર જળના શુદ્ધિકરણમાં સમુદ્ર જળ દરિયાના પાણીને મીઠા પાણીમાં કન્વર્ટ કરવા, એને પીવા લાયક બનાવવાની જે ડિસેલિનેશનની પ્રોસેસ છે, તો આ પ્રોસેસમાં આપણો ડોલોમાઇટનો ઉપયોગ થાય. એટલે એવું પૂછી લે કે ભાઈ દરિયાના પાણીના શુદ્ધિકરણ માટે કઈ ખનિજ વપરાય, ડોલોમાઇટ. અથવા તો ઊંધું, ડોલોમાઇટનો ઉપયોગ શું થાય તો દરિયાના પાણીના શુદ્ધિકરણમાં. તો આ ટાઈપના પ્રશ્ન ખનિજોના ટોપિકમાં એક્સપેક્ટ કરી શકો તમે. બીજી વસ્તુ જે ઇમ્પોર્ટન્ટ ખનિજો છે, અગત્યની ખનિજો છે, એના રેન્કિંગ, ઉત્પાદનના આધારે ક્રમ. ભાઈ કયો જિલ્લો પહેલા નંબરે છે, અથવા તો કઈ ખનિજનું ગુજરાત સૌથી વધારે ઉત્પાદન કરે છે, કઈ ખનિજોના ઉત્પાદનમાં ગુજરાત આગળ પડતું છે, વગેરે જે ઇમ્પોર્ટન્ટ રેન્કિંગ્સ હોય એ. અહીંયા પણ ખેતી જેવી જ વસ્તુ છે કે 2020નો ડેટા અથવા તો જે બી છેલ્લો ડેટા અવેલેબલ હશે એનો એક લેક્ચર આપણે 2021ના ફેબ્રુઆરી મહિનાના પ્રથમ વીકમાં, ફર્સ્ટ વીક ઓફ ફેબ્રુઆરીમાં હું અપલોડ કરીશ. જો જ્યોગ્રાફીની અંદર બહુ લિમિટેડ વસ્તુ એવી છે જે કરંટમાં ચેન્જ થાય. એક છે ખેતીનો ડેટા, બીજો છે ખનિજોનો ડેટા. આ બે મેજર છે. અને ફોરેસ્ટનો એરિયા કંઈક કોઈ વાર રિપોર્ટ આવે તો એ આવે. પણ ઇન્ડિયા સ્ટેટ ઓફ ફોરેસ્ટ રિપોર્ટ ISFR 2019 ઓલરેડી રિલીઝ થઈ ગયો છે. તો જ્યારે આપણે ભારતના જંગલોનો ટોપિક જોઈશું ત્યારે જે લેટેસ્ટ ડેટા જંગલ રિલેટેડ છે એ તો આવી જશે. ખનિજોનો ડેટા અને કૃષિનો ડેટા એ બે અત્યારે જે અવેલેબલ ડેટા છે એ ભણીએ છીએ. નવો ડેટા આપણે ક્યારે ભણશું, જેવો રિલીઝ કરે ગવર્મેન્ટ એવો હું અહીંયા એક લેક્ચર અપલોડ કરીશ. ઓકે, તો રેન્કિંગ. હવે સમજો કે રેન્કિંગ ગુજરાતના ખનિજોની વાત કરો ને તો આપણને અંદર સર કેટલા બધા ખનિજ છે, કેટલાનું રેન્કિંગ યાદ રાખશું. 29 જાતની ખનિજો માની લો ગુજરાતમાં છે, તો બધાના રેન્કિંગ યાદ રાખવાના જવાબ છે ના. આપણે એટલા ના જ યાદ રાખવાના છે કે જેના ઉત્પાદનમાં ગુજરાત સમગ્ર ભારતમાં
ક્યાં તો પ્રથમ છે, ક્યાં તો બીજા નંબરે છે, ક્યાં તો ત્રીજા નંબરે છે. આટલી સિલેક્ટેડ ખનિજો જ આપણે યાદ રાખવાની છે કે ભાઈ ડોલોમાઇટના ઉત્પાદનમાં ગુજરાત સમગ્ર ભારતમાં ત્રીજા નંબરે છે, ગ્રેફાઇટમાં ત્રીજા નંબરે છે. તો આ બે ખનિજો યાદ રાખો. ચિરોડીમાં બી ત્રીજા નંબરે છે, બરાબર છે. તો એવા જ યાદ રાખવાના છે. અથવા એ ખનિજ બહુ ઇમ્પોર્ટન્ટ હોય, જેમ કે ચૂનાનો પથ્થર. સૌથી મોટી મિસબિલીફ તમારે અહીંયા જ તોડવું, જો તમને એવું હોય કે ગુજરાત ચૂનાના પથ્થરના ઉત્પાદનમાં સમગ્ર ભારતમાં પ્રથમ નંબરે છે, તો વાત ખોટી. ગુજરાત 6ઠા 7મા નંબરે છે ચૂનાના પથ્થરના ઉત્પાદનમાં. એ ટોપ 3માં નથી, તો શું એને નહીં ભણવાનો? ના. ચૂનાનો પથ્થર એક ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. કેમ? તો એના બેઝ પર તો આપણે ત્યાં આખી ઇન્ડસ્ટ્રી વિકસી છે, સિમેન્ટ ઇન્ડસ્ટ્રી. સિમેન્ટ ઉદ્યોગ ગુજરાતમાં છે કે નહીં બહુ મોટો? અંબુજા સિમેન્ટ લઈ લો, સાંગી સિમેન્ટ લઈ લો, બધાના પ્લાન્ટ છે આપણે ત્યાં. તો એવી અગત્યની અમુક ખનિજો હશે, જેમ કે લાઇમસ્ટોન, ચૂનાનો પથ્થર, તો એને પણ આપણે અહીંયા કવર કરશું, પણ એને એની અલગ રીતે કરશું. ઠીક છે? તો આપણો પ્લાન ઓફ એક્શન છે. આટલી વસ્તુ આ ટૉપિકની અંદર આપણે જોવાની છે. તો સ્ટાર્ટ કરીએ. ટૉપિકનું નામ છે ગુજરાતના ખનિજો. એક તમને પૂર્વ તૈયારી આપી દીધી, એક થોડુંક એની શું કહેવાય ઇમેજ બાંધી દીધી તમારા માટે, એનો મંચ તૈયાર કર્યો કે આપણે આગળ શું જોવાના છીએ. બરાબર? સ્ટાર્ટ કરીએ. સૌથી પહેલું કે ખનિજોની અંદર આપણે સ્કૂલમાં ભણતા હતા કે ભાઈ બે પ્રકારના ખનિજ આવે. એક આવે ધાતુમય ખનિજ, બીજું આવે અધાતુમય ખનિજ. હવે બોર્ડ પર જોવાની કંઈ જરૂર નથી, મતલબ આ સ્લાઇડ્સ તો તમને વાંચવા માટે આપવાની જ છે, પણ મેઇન વસ્તુ જે શીખવાની છે, જે સમજવાની છે, અહીંયા સમજી લો. તો બે ટાઈપના ખનિજ આવે. એક આવે ધાતુમય ખનિજ અને બીજી આવે અધાતુમય ખનિજ. હવે આપણે આના તફાવત સ્કૂલમાં ગોખીને આવ્યા હતા. જો સ્કૂલમાં સરખું ભણ્યા હોત તો આજે જીપીએસસીની તૈયારી ઇઝી થઈ ગઈ હોત. ધાતુમય અને અધાતુમય શું ડિફરન્સ? આપણને ખબર છે કે ભાઈ ધાતુને ટીપીને એના તાર બનાવી શકાય, ધાતુ પછડાય તો રણકાર ઉત્પન્ન કરે છે, એની પર દબાણ લાગો તો સહન કરી શકે છે, એને ગરમ કરો તો પીગળે અને ઠંડુ પડે તો પાછું મૂળ સ્વરૂપમાં આવી શકે. આ બધા ધાતુના ગુણધર્મ હતા. જોડે જોડે આપણને અધાતુના ગુણધર્મ બી ખબર છે કે ભાઈ બરડ હોય, તૂટી જાય, એને પીગળો તો પાછો મૂળ આકાર ધારણ નથી કરતો, એને ટીપીને તાર નથી બનાવતા, વગેરે વગેરે. બીજું તમે પ્રેક્ટિકલ લાઈફમાં શીખવું હોય તો ધાતુને છૂટું મારો માથામાં તો માથું ફૂટી જાય, અધાતુ ના ફૂટે. ફોર એક્ઝામ્પલ આ પેન કેવી છે? ધાતુ કે અધાતુ? અધાતુ તો હું તમને છુટ્ટી મારું, અહીંયા તો ના મરાય. ક્લાસમાં હોય ને તમને મારીએ તો કંઈ થાય નહીં. હવે લોખંડનો ટુકડો મારું તો તમે કદાચ બચી જાઓ, નીચું નમીન, ભાઈ તમે સામે મને મારથી ના બચાય. તો મૂળ મુદ્દે વાત એવી છે કે ધાતુ અને અધાતુ આ બે ટાઈપના ખનિજો આવે. ગુજરાતના સંદર્ભમાં શું ઇમ્પોર્ટન્ટ છે કે ગુજરાત અધાતુમય ખનિજોનો ભંડાર છે. ગુજરાતની અંદર સૌથી વધારે માત્રામાં કયા પ્રકારની ખનિજો મળે છે? અધાતુમય ખનિજો. ધાતુમય ખનિજની અંદર કોનો સમાવેશ થાય? લોખંડ, તાંબુ, જસત, સીસુ, જે મેટલ્સ છે, મેંગેનીઝ, એ બધા ધાતુમય ખનિજ કહેવાય. જ્યારે અધાતુમાં ચૂનાનો પથ્થર છે, ચિરોડી છે, ડોલોમાઇટ છે, આ બધી વસ્તુઓ અધાતુની અંદર આવે. ગ્રેફાઇટ છે, ચિનાઈ માટી છે, પછી અગ્નિજીત માટી છે, એ બધી વસ્તુઓ અધાતુમય છે. તો ગુજરાતની અંદર શું વધારે છે? અધાતુમય વધારે છે. તો પહેલી વસ્તુ આ યાદ રાખવાની, ગુજરાતનો ટ્રેન્ડ શું છે? આપણે ત્યાં મહત્તમ માત્રામાં અધાતુમય ખનિજો છે. આ પહેલાં જ એવું છે, ગુજરાતમાં ધાન્ય પાક કરતાં કોનું વાવેતર વધારે? એક્ઝેક્ટલી રોકડિયા પાકોનું. ગુજરાતના ખનિજોની અંદર માટી અને પથ્થર વર્ગના, એટલે ચિનાઈ માટી, ચૂનાનો પથ્થર, એ બધા, પ્લસ પેટ્રોલિયમ અને ગેસ, ઓઇલ એન્ડ ગેસ, અંકલેશ્વરનું તેલ ક્ષેત્ર લઈ લો, કેટલી બધી જગ્યાએ આપણે ત્યાં ખનિજ તેલ અને કુદરતી વાયુ મળ્યા છે. અને દરિયાના પાણીમાંથી મળી આવતા વિવિધ રસાયણો બી મળે છે, જેમ કે મીઠાનો પણ એક ખનિજની અંદર સમાવેશ કરવામાં આવે છે. ગુજરાતની અંદર ટોટલ કેટલી ખનિજો મળે છે? યાદ રાખવાનો આંકડો 29 અને એમાંથી 12 જેટલી ખનિજોનું વ્યાપારી ધોરણે ઉત્પાદન થાય છે. વ્યાપારી ધોરણે ઉત્પાદન એટલે જેનો બહુ મોટી માત્રામાં આપણે ઉત્પાદન કરીએ, ઇમ્પોર્ટ એક્સપોર્ટ કરતા હોઈશું કે એનો બીજો બધો ઇન્ડસ્ટ્રીની અંદર બેઝ પ્રોડક્ટ, રો પ્રોડક્ટ તરીકે ઉપયોગ કરતા હોઈએ, તો 29માંથી મેઇન કેટલી છે? 12. 29 પ્રકારની ખનિજો મળે છે. એનો અર્થ એવો નથી કે 29નો ધંધો બહુ મોટા પાયે આપણે ત્યાં વિકસ્યો છે. ના, ઇટ ઇઝ નોટ નેસેસરી. કેટલી માત્રામાં મળે છે અને જેટલી માત્રામાં ગુજરાતમાં રહેલું છે, તો શું એને
એનું ખનિજનું ખોદકામ કરીને એને કાઢવું એ કોસ્ટ ઇફેક્ટિવ છે, એ પોસાય એવું છે. પછી ઘાટ કરતાં ઘડામણ મોંઘું થાય એવું હોવું જોઈએ નહીં તો ધંધામાં નુકસાન જાય. ક્લિયર? તો આ બેઝિક માહિતી છે. બીજી એક વસ્તુ કે અમુક વસ્તુઓ છે જેની અંદર આપણે પહેલાં બીજા ત્રીજા નંબરે છે જે આપણે આગળ વાત કરી તો એ લોકોને યાદ રાખવાના છે, જોવાના છે. જેમ કે આપણે કોના ઉત્પાદનમાં ત્રીજા ક્રમે છીએ તો ડોલોમાઇટ, ગ્રેફાઇટ અને ચિરોડી અથવા તો જેને જીપ્સમ પણ કહેવાય છે. તો આ 3 ખનિજો એવી છે ડોલોમાઇટ, ગ્રેફાઇટ અને ચિરોડી કે જેના ઉત્પાદનમાં ગુજરાત ભારતની અંદર કયા નંબરે છે? ત્રીજા નંબરે છે. આખા ઇન્ડિયામાં ગુજરાત 3rd નંબર પર છે. સેકન્ડ પણ કોણ છે તો બધા ઈંટવાળા, જેના છેલ્લે ઈંટ આવે છે એ બધા ઈંટ આપણી 2nd નંબરે છે એવું યાદ રાખવાનું. કેલ્સાઇટ, વુલેસ્ટોનાઇટ અને બોક્સાઇટ. એક જમાનામાં બોક્સાઇટમાં આપણે આગળ પડતા હતા, પહેલા નંબરે આવી ગયા હતા, પણ લેટેસ્ટ ટ્રેન્ડ્સ મુજબ આપણે બીજા નંબરે છે. કેલ્સાઇટ, વુલેસ્ટોનાઇટ અને બોક્સાઇટમાં બીજા નંબરે છીએ. અને પહેલા નંબરે મીઠું છે, પેટ્રોલિયમ છે, કુદરતી વાયુ છે. અકીક ભારતમાં ફક્ત અને ફક્ત ગુજરાતમાંથી મળે. ચૂનાનો પથ્થર અહીંયા ઇરાદાપૂર્વક લખ્યો છે અને એક વેરિયન્ટ છે આનો MARL, માલ. તો આની અંદર ગુજરાત પહેલા નંબરે છે. ઓવરઓલ જનરલ સાયન્સમાં ચૂનાના પથ્થરની વાત આવે તો આપણે 6ઠ્ઠા નંબરે છીએ. ફાયર ક્લે એટલે અગ્નિજીત માટી, ચિનાઈ માટી અને ફ્લોરસ્પાર એટલે કે કેલ્શિયમ ફ્લોરાઇડ એના ઉત્પાદનમાં આપણે પ્રથમ નંબરે છે. આ દરેકને આપણે જોવાના છે. તો સ્ટાર્ટ કરીએ. આ બધી સંસ્થાઓ છે. જીઓલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયા, ખનિજ વિકાસ નિગમ, આ બધી સંસ્થાઓનું કામ શું છે? આ SSC છે, સ્પેસ એપ્લિકેશન સેન્ટર, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટમાં સ્પેસ એપ્લિકેશન સેન્ટર. ઈસરોનું છે સ્પેસ એપ્લિકેશન સેન્ટર. અત્યારે ભારતની અંદર ઈસરો પોતાના સેટેલાઇટ્સના ડેટા વડે જે કંઈ પણ સર્વે કરી રહ્યું છે એનો બધી ફિલ્ડમાં ઉપયોગ થાય છે. ખનિજ શોધવાથી લઈને જંગલોની આગ શોધવાથી લઈને ટાઉન પ્લાનિંગ બધે જ આ સેટેલાઇટના ડેટાનો આપણે ઉપયોગ કરીએ છીએ. આ બધી સંસ્થાઓ ક્યાંક ને ક્યાંક ખનિજો સાથે સંકળાયેલી છે. ખનિજોના સંશોધન, ખનિજોના ઉત્ખનન સાથે સંકળાયેલી સંસ્થાઓ છે. ફક્ત ઇન્ફોર્મેશન પર્પઝથી છે. ઓકે, સ્ટાર્ટ કરીએ. સૌથી પહેલાં આપણે એવી ખનિજો જોઈશું જેમાં આપણે ત્રીજા નંબરે છીએ, પછી બીજા નંબરવાળી અને છેલ્લે જે આપણા ટોપના ખનિજો છે એની વિશે ચર્ચા કરશું. તો પહેલી ખનિજ નામ છે જેનું શું? ડોલોમાઇટ. CaCO3 એટલે કેલ્શિયમ કાર્બોનેટ, પણ MgCO3 એટલે ડોલોમાઇટ. ચૂનાનો પથ્થર છે આ, પણ જો ચૂનાના પથ્થરની અંદર મેગ્નેશિયમનું પ્રમાણ વધારે હોય અથવા તો MgCO3 જેનું બંધારણ હોય, કહેવાનો ભાવાર્થ એવો કે જેમ ચૂનાનો પથ્થર એક પથ્થર છે એ ટાઈપનો જ પથ્થર એટલે ડોલોમાઇટ. ખનિજોની અંદર કેલ્શિયમ કાર્બોનેટ હોય, મેગ્નેશિયમ કાર્બોનેટ હોય. કેમ? દરિયાના પાણીની અંદર કેલ્શિયમના ક્ષાર હશે, સોડિયમના ક્ષાર હશે, મેગ્નેશિયમના ક્ષાર હશે. તો જે ક્ષારની અંદર મેગ્નેશિયમનું પ્રમાણ વધારે છે અને એના વડે જે ખડકો બન્યા તો એનું બંધારણમાં ક્યાંક ને ક્યાંક મેગ્નેશિયમનું પ્રમાણ વધારે હોય અને મેગ્નેશિયમ કાર્બોનેટ બને. અને એ મેગ્નેશિયમ કાર્બોનેટ એનું સામાન્ય નામ એટલે શું? ડોલોમાઇટ. ડોલોમાઇટ નો મેઇન ઉપયોગ દરિયાના પાણીના શુદ્ધિકરણની અંદર છે. દરિયાના પાણીના શુદ્ધિકરણમાં ડોલોમાઇટનો ઉપયોગ થાય તો એનો સૌથી મોટો ઉપયોગ છે. જો ઓલમોસ્ટ બધી ખનિજો 90% ખનિજો એવી હશે જે તમારા આ બે ઉદ્યોગમાં કોમનલી આવતી હશે, એટલે બહુ આમાં માથું ના દુખાવતા. કેમ? તમે જોતા જજો, ઓલમોસ્ટ બધી ખનિજમાં આવશે. કાચ ઉદ્યોગમાં, સિરામિક ઉદ્યોગમાં, કાચ ઉદ્યોગમાં, ટાઇલ્સ ઉદ્યોગમાં. સિરામિક ટાઇલ્સ ઓલમોસ્ટ સેમ ગણી શકો. તો આ ઉદ્યોગોની અંદર બધી વસ્તુ, ચિનાઈ માટી, અગ્નિજીત માટી, જે આપો એ બધું જ ચાલે આ લોકોને. સમજી ગયા? જે કોઈ ના ચાલે આ લોકો લઈ લે. એટલે બધે આ ઉપયોગ ક્યાંક ને ક્યાંક કોમન આવશે. તો આપણે જે યુનિક ઉપયોગો છે એ યાદ રાખવાના. પ્લસ ખાતર બનાવવા માટે જમીનમાં મેગ્નેશિયમની પણ જરૂર પડે, બરાબર છે? ખાતરમાં ઉપયોગ થાય. પ્લસ યાદ રાખજો કે MgCO3 છે તો આમાંથી આપણે Mg છૂટું પાડી શકીએ કે ના પાડી શકીએ? યસ, પાડી શકીએ. એટલે એનો બીજો ઉપયોગ શું છે? મેગ્નેશિયમ ધાતુ મેળવવા માટે. એમાંથી મેગ્નેશિયમ ધાતુ પણ મેળવવામાં આવે છે. ડોલોમાઇટ. ડોલોમાઇટ છે ને લીલા અથવા તો સફેદ રંગના કલરનો આવે, મેઇનલી વ્હાઇટ આવે. અને જે લીલા રંગનો ડોલોમાઇટ છે ને એનું એક ખાસ નામ છે, મરકત મણી અથવા તો મરક્ત મણી કહી શકો.
યુનિક છે. જો કેલ્શિયમ કાર્બોનેટ CaCO3 એના પથ્થરને તમે ઘસીને એની આખી પ્રોસેસ લાંબી છે, પણ સમજી લો માર્બલ બી આવું જ હોય. તો લીલા રંગનો જે આપણો માર્બલ હોય, લીલા રંગનો આરસ હોય, એને શું કહેવાય છે? મરકતમણી. અને લીલા રંગના માર્બલ, લીલા રંગના આરસનો ઉપયોગ ભવ્ય ઇમારતોના સુશોભનમાં થાય. અને એ ડોલોમાઇટની ખાસિયત છે. પૂછે મરકતમણી ગુજરાતમાં ક્યાંથી મળે? તો યાદ રાખજો, છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકાના ભૂલવણ ગામમાંથી. યાદ કરો, જ્યારે આપણે જોતા હતા શું ડુંગરો, ત્યાં વિંધ્યાચળની વાત કરી હતી, ત્યારે વાત કરી હતી કે છોટાઉદેપુરનું ભૂલવણ યાદ રાખો ને. ભૂલવણ બોલવાનું નથી. કેમ? ત્યાંથી શું મળે છે? ડોલોમાઇટ. અને છોટાઉદેપુરમાંથી જે ડોલોમાઇટ મળે છે એકદમ ઉત્તમ કક્ષાનો છે એવું માનવામાં આવે છે. સૌથી સારી ક્વોલિટી આપણા છોટાઉદેપુરનો જે ડોલોમાઇટ છે એની હોય છે. એવું નથી ખાલી છોટાઉદેપુરમાંથી જ મળે છે, વડોદરામાંથી પણ મળે છે, ભરૂચમાંથી, અમરેલીમાંથી, સાબરકાંઠા, બનાસકાંઠા ખાતેથી પણ ડોલોમાઇટ મળે છે. હવે તમને અહીંયા એવું થાય કે સર કોઈ એક ખનિજ હોય તો એ કેટલા જિલ્લામાંથી મળે છે? બધા જિલ્લા યાદ રાખવાના? ના. જેના મુખ્ય ઉત્પાદક જિલ્લાઓ હોય, જ્યાંથી ટોપ 3 એના કે ટોપ 2 જિલ્લાઓ હોય, જ્યાંથી મહત્તમ મળી આવતું હોય, એ યાદ રાખવાના. કેમ? તો ઘણી બધી ખનિજો એવી છે કે જેમાં 15-20 જિલ્લાઓ યાદ રાખવા પડે તો એ પોસિબલ નથી. પ્રેક્ટિકલ વાત કરવાની, બહુ હાઇપોથેટિકલ આદર્શવાદી વાતો નથી કરતા કે ભાઈ બધું જ કરવાનું, કારણ કે માનવ મગજની પણ એક કેપેસિટી હોય. તમારી એવી ઈચ્છા કે તમે ભારતની બધી નદીઓ એક નદીઓ કરી નાખશો તો એ ખોટી વાત છે, શક્ય નથી. બરાબર? ધ્યાન આપજો. ડોલોમાઇટના ઉત્પાદનમાં આપણે 3જા નંબરે છીએ. આજે આપણે આગળ વાત કરી, અહીંયા લખેલું છે લીલા રંગનો ડોલોમેટિક આરસ છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકામાં છૂછાપુરા અને ભૂલવણ. તો ભૂલવણ નથી, અને છૂછાપુરાની પણ વાત આપણે વિંધ્યાચલની પર્વતમાળા વખતે કરી હતી. તો બંનેમાંથી મળે છે. અને સમગ્ર ભારતની અંદર ફક્ત એક જ જગ્યા છે જ્યાં લીલા રંગનો આરસ મળે છે, અને એને શું કહેવાય છે? મરકતમણી. શું ઉપયોગ થાય? તો ભવ્ય ઇમારતોના સુશોભનમાં ગ્રીન માર્બલને પોલિશ કરીને લગાવવામાં આવે. તો આ છે આપણો ડોલોમાઇટ. રાસાયણિક નામ શું હતું એનું? જો અમુકના રાસાયણિક નામ યાદ રાખજો. મેગ્નેશિયમ કાર્બોનેટ, ગુજરાતીમાં શું કહીશું આને? ઠીક છે. આગળ જઈએ. ગ્રેફાઇટ. તમારામાંથી એવું કોઈ નહીં હોય જેણે ગ્રેફાઇટ નહીં જોયું હોય. પેન્સિલની અણી ગ્રેફાઇટ છે. તો ગ્રેફાઇટ એક એવી ખનિજ છે જે આપણે બધાએ જોયેલી છે ક્યાંક ને ક્યાંક. તો ગ્રેફાઇટનો ઉપયોગ બહુ કોમન છે. જેમ કે એક ઉપયોગ છે આ સેલ, પેન્સિલ સેલ જે મારા હાથમાં છે. તમે આવા સેલને તોડો અને એનો આ જે પોઝિટિવ ધ્રુવ છે ત્યાંથી એમ કાઢશો તો અહીંથી વચ્ચેથી એક સળિયો નીકળશે, આટલો એક ટુકડો નીકળશે. એ શું હોય છે? ગ્રેફાઇટ હોય છે. તો પેન્સિલ સેલ અથવા તો બેટરીની બનાવટમાં ગ્રેફાઇટનો ઉપયોગ થાય, થર્મોકોલની બનાવટમાં થાય. જો પેન્સિલ નહીં પૂછે કેમ, તો એ બીજા ધોરણમાં ભણતા બાળકને બી ખબર હશે ગ્રેફાઇટ છે. થોડાક અલગ ઉપયોગ બી ગ્રેફાઇટને ખબર હોવા જોઈએ. પેન્સિલ સિવાય તો પેન્સિલ સિવાય પેન્સિલ સેલ, તો એના સિવાય થર્મોકોલની બનાવટમાં. બીજું શું છે? ક્રુસિબલ્સની બનાવટમાં. ક્રુસિબલ એટલે શું? તો કેમેસ્ટ્રી લેબની અંદર જે લોકોએ કામ કર્યું હશે એ લોકોને ખબર હશે. હવે પાત્ર આવે ધાતુ. તો ક્રુસિબલ્સ એટલે એક પાત્ર છે જેની અંદર પીગળેલી ધાતુ ભરવામાં આવે. મેઇન એનો યુઝ આ છે. આપણે કેમેસ્ટ્રી લેબમાં કેમિકલ ભરવા બી કરીએ, પણ મેઇન એનો પર્પઝ છે પીગળેલી. હવે તમે ઇમેજિન કરો કે તમે લોખંડ પીગાડ્યું, એનો ઓરેન્જ કલરનું લિક્વિડ બની ગયું, લોખંડને એટલું તપાયું કે પીગળી ગયું અને ઓરેન્જ લિક્વિડ બની ગયું, તો એને ભરશો છે એમાં. એને ભરવા માટે લોખંડનું પાત્ર તો લવાય નહીં, કારણ કે એ પણ પીગળી જાય. તો એવી પીગળેલી ધાતુ જે અતિશય ગરમ તાપમાને અને બીજી ધાતુને પણ પીગાળી નાખે, તો એવી વસ્તુને આમાં ભરે. તમે ડિસ્કવરી કે નેટ જીઓ પર અમુક પ્રોગ્રામ જોયો ને જેમાં પીગળેલી ધાતુ કશે નાખતા હશે, તો આની પર ખાડા હોય, મતલબ તમે જુઓ છો ને તો ખાડાવાળો એક કપ જેવું દેખાય, જેની અંદર ધાતુ પીગળેલી અને સાણસીથી પકડીને આમ ઠાલવે કરશે, તો એને શું કહેવાય? ક્રુસિબલ કહેવાય. ગૂગલ કરશો, ફોટો તમને જોવા મળી જશે. 3 જિલ્લા યાદ રાખવાના: વડોદરા, પંચમહાલ અને છોટાઉદેપુર, મધ્ય ગુજરાત. ત્યાંથી આપણને ગ્રેફાઇટ મળે છે જે સારી ક્વોલિટીનો છે વ્યાપારિક દ્રષ્ટિએ.
અને ગ્રેફાઇટના ઉત્પાદનમાં ભારતમાં ગુજરાતનું સ્થાન કયું છે? ત્રીજું. ડાયનેમો એટલે શું? યાદ કરો, યાંત્રિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરતું યંત્ર એટલે ડાયનેમો. સાયકલના પાછલા ટાયર જોડે લગાવો ને આગળ સાયકલનો હેડલેમ્પ ચાલે એટલે ડાયનેમો. યાદ કરો, તમે નાના હશો ત્યારે આ વસ્તુ જોવા મળતી, હવે બહુ લુપ્ત જેવી થઈ ગઈ છે, હવે કોઈ વાપરતું નથી. આપણને સ્કૂલમાં કરાવતા. તો ડાયનેમો પેન્સિલ, સૂકી બેટરી, થર્મોકોલ અને ક્રુસિબલ જેવી વસ્તુઓની બનાવટમાં શેનો ઉપયોગ થાય છે? ગ્રેફાઇટ. બહુ જ સિમ્પલ છે. ગ્રેફાઇટ 3 જિલ્લા વડોદરા, પંચમહાલ અને છોટાઉદેપુર. એ આખું સર્કલ બનાવે છે. જુઓ, વડોદરા, પંચમહાલ અને છોટાઉદેપુર આટલા પટ્ટાની અંદરથી આપણને ગ્રેફાઇટ મળે છે. આગળ જઈએ. હવે આવે છે ચિરોડી એટલે કે જીપ્સમ. કેલ્શિયમ ડાયહાઇડ્રોક્સી સલ્ફાઇડ CaSO4 × 2H2O. એમ તો 1/2 H2O પણ લખે છે, 2H2O બી લખો, વાંધો નહીં, એ એના અલગ અલગ રૂપ છે એટલા માટે. તો ચિરોડી અથવા તો જીપ્સમ, તો બધાએ ચિરોડી જોઈ છે. પહેલાં ત્યાંથી શરૂ કરીએ. કેવું આવે? સફેદ કલરનો પાવડર આવે. દિવાળીમાં તમે રંગોળી કરો, સફેદ કરોટી કહો, ચિરોડી કહો, તો એ આ જ છે. જે કરો સફેદ રંગ આવે, થોડોક શાઇન મારતો હોય, જગારા મારતો હોય, અને બીજા કલર જે એકદમ સોફ્ટ હોય એની જોડે એને મિક્સ કરીએ આપણે, તો સફેદ રંગ એ બીજું કંઈ નથી, ચિરોડી છે. આપણે બધાએ જોયેલું છે. તો આ ચિરોડીનો ઉપયોગ શું થાય? તો એક તો ઉપયોગ આપણે આગળ ભણી ગયા જમીનવાળા ચેપ્ટરમાં. આપણે યાદ કરો, ક્ષારીય જમીનની સુધારણા હતી અને ત્યારે કીધેલું કે ક્ષારીય જમીનને સુધારવા માટે ચિરોડી અથવા તો જીપ્સમનો છંટકાવ કરવો પડે. તો ક્ષારીય જમીન સુધારવા માટે કોનો ઉપયોગ થાય છે? ચિરોડીનો. પ્રાચીન સમયથી, જ્યારથી આપણને ઇતિહાસની ખબર છે ત્યારે આના સાક્ષ્ય મળે છે આપણને કે પહેલાં મૂર્તિકળા જે થતી હતી ગ્રીકના સમયમાં, એના પછીના સમયમાં, તો ઘણા ટાઈમથી, ઘણા વર્ષોથી, અને એવું નહીં કે ખાલી ઇન્ડિયન સબકોન્ટિનેન્ટમાં, યુરોપની અંદર અને બીજી બધી જગ્યાએ પણ ચિરોડીનો ઉપયોગ થતો આવ્યો છે. શેમાં? પ્લાસ્ટર બનાવવા, એટલે કે મૂર્તિકળાની અંદર અને પ્લાસ્ટર બનાવવા માટે ઉપયોગ થાય. અને આનો અત્યારે મેઇન ઉપયોગ શું છે? પ્લાસ્ટર ઓફ પેરિસ, POP જેને આપણે કહીએ, ગણપતિની મૂર્તિ આપણે POPમાંથી બનાવીએ અને પછી NGT એના પર રોક લગાવે, એની બધી ઘટનાઓ ખબર છે. તે POP બનાવવા માટે ચિરોડીનો ઉપયોગ થાય, પ્લાસ્ટર ઓફ પેરિસ બનાવવા માટે. ઉદ્યોગોમાં તો ઉપયોગ થાય જ છે. એના 3 વેરિયન્ટ આવે છે. ભૂખરી, પીળી અથવા તો રાતા રંગની હોય, મતલબ કે બ્રાઉન અને મરૂનની વચ્ચેનો કંઈક શેડ પકડે, કાં તો ભૂખરી હોય, ગ્રેઇશ હોય અથવા તો યલો હોય. જો સૌથી ચોખ્ખી ચિરોડી જે હશે ને, જે આપણે દિવાળીમાં યુઝ કરીએ છીએ, કેવી છે? સફેદ રંગની છે. આ બધા થોડાક એના વેરિયન્ટ હોય છે. ચિરોડીનો સૌથી વધુ ઉપયોગ શું છે? પોર્ટલેન્ડ સિમેન્ટ અને રાસાયણિક ખાતરોની બનાવટમાં, POP બનાવવા, સિરામિક, જો સિરામિક અહીંયા પણ આવી ગયું. એ સિવાય એસ્બેસ્ટોસની બનાવટમાં, અગ્નિ વિરોધી આ પેલું છે એસ્બેસ્ટોસ, આગ ના લાગે એવું મટીરિયલ. ખાંડ ઉદ્યોગની અંદર, કોસ્મેટિક્સમાં સલ્ફ્યુરિક એસિડ, જમીનની ક્ષારતા ઘટાડો, ઢગલા બંધ ઉપયોગ થાય છે. ચિરોડીના બહુ જ ઇમ્પોર્ટન્ટ ખનિજ છે. એક વસ્તુ યાદ રાખજો, ચિરોડી આપણને ક્યાંથી મળે? તો જે જગ્યાએથી દરિયો પાછો ગયો હશે, દરિયાની કિનારાની નજીક, અથવા તો પહેલાં દરિયો અને દરિયો થોડો પાછળ ખસ્યો હોય એવી જગ્યાએથી ખાસ આપણને ચિરોડી મળે છે. ગુજરાતની વાત કરો, દ્વારકા છે, કચ્છ છે, આ બધા જિલ્લાઓ એવા છે જ્યાંથી ચિરોડી આપણને સારા એવી માત્રામાંથી મળે છે. સૌથી વધુ ચિરોડી ક્યાંથી મળે છે? દેવભૂમિ, દ્વારકામાંથી. આ સિવાય જામનગર અને કચ્છ, જો દેવભૂમિ, દ્વારકા, જામનગર બાજુના જિલ્લા છે. પહેલાં બંને એક જ જિલ્લો હતો જામનગર, હવે છૂટા પડ્યા. તો દેવભૂમિ, દ્વારકા હાઈએસ્ટ પ્રોડક્શન કરે છે હમણાં, પછી જામનગર અને કચ્છ, આ 3 જિલ્લા યાદ રાખવાના છે. કંડલા નજીક કાદવ કિચડવાળા વિસ્તારમાંથી પણ સારી ક્વોલિટીની, ઊંચી ગુણવત્તાવાળી ચિરોડી મળે છે. ચિરોડીના ઉત્પાદનમાં જામનગરનું સતાપર, તમને પૂછી લે કે જામનગર જિલ્લાનું સતાપર શાના ઉત્પાદન માટે જાણીતું છે, અથવા તો સતાપર કેન્દ્ર કઈ ખનિજના ઉત્પાદન માટે જાણીતું છે? તો જવાબ યાદ રાખવાનો શું? જીપ્સમ ઉર્ફે ચિરોડી. ક્લિયર? અને ચિરોડીના ઉત્પાદનમાં પણ આપણે કયા નંબરે છીએ? 3જા નંબરે. તો 3 ખનિજ આપણે અહીંયા
ત્રીજા નંબરની 3 પતી. કઈ કઈ? ડોલોમાઇટ, ગ્રેફાઇટ અને ચિરોડી. ડોલોમાઇટ એટલે MgCO3, મેગ્નેશિયમ કાર્બોનેટ, ગ્રેફાઇટ અને ચિરોડી એટલે કે CaSO4 × 2H2O, કેલ્શિયમ ડાયહાઇડ્રોક્સી સલ્ફાઇડ. ક્લિયર છે? ઉપયોગો અને પ્રાપ્તિ સ્થાન મેઇન ઇમ્પોર્ટન્ટ. અહીંયા સત્તા પર પેલામાં છૂછાપુરા અને ભૂલવણકા, એમાં ડોલોમાઇટમાં. વડોદરા, પંચમહાલ અને છોટાઉદેપુર ગ્રેફાઇટમાં મેઇન જિલ્લાઓ. ઓકે, ક્લિયર થાય છે? જઈએ આગળ. નેક્સ્ટ છે બીજા નંબરની ખનીજો, કેલ્સાઇટ, વુલેસ્ટોનાઇટ અને બોક્સાઇટ. એ 3 આપણે જોવાનું છે. જો કેલ્સાઇટ એક એવી વસ્તુ છે કે જેના ઉત્પાદનમાં સૌરાષ્ટ્રનું સ્થાન બહુ આગળ પડતું છે. અને કેલ્સાઇટની વાત આવે ત્યારે અમુક ટર્મિનોલોજી એવી છે કે જેના વિશે આપણને ખબર હોવી જોઈએ, જેમ કે સૌરાષ્ટ્ર બહુ આગળ પડતું આવશે શેમાં? કેલ્સાઇટમાં. અને આ શબ્દ યાદ રાખજો, તમારી આંખમાં, તમારા હૃદયમાં છાપી દેજો, પનાલા ડિપોઝિટ. તમને જ્યારે પણ પૂછે કે ભાઈ પનાલા ડિપોઝિટ શબ્દ કઈ ખનિજના ઉત્પાદન અથવા તો કઈ ખનિજ સાથે સંકળાયેલો છે, જવાબ એક જ આવે, શું? કેલ્સાઇટ. હાઈકોર્ટ, સુપ્રીમ કોર્ટ, NGT ઘણી બધી જગ્યાએ આની ચર્ચાઓ થયેલી છે. પનાલા ડિપોઝિટ શું છે? તો એ કેલ્સાઇટનો એક જથ્થો છે. પનાલા નામનો એરિયા છે. ડિપોઝિટ એટલે જથ્થો છે. આપણે કહીએ ને બેંકમાં સેફ ડિપોઝિટ વોલ્ટ એટલે કે ત્યાં સંગ્રહ કરી શકો, વસ્તુઓ મૂકી શકો, એવો આ કેલ્સાઇટનો એક અનામત જથ્થો છે. પનાલા ડિપોઝિટ ક્યાં આવેલો છે? તો ગીર ફોરેસ્ટ એરિયામાં છે. અને ગીર ફોરેસ્ટ એરિયા આપણને ખબર છે એશિયાટિક લાયનનું એકમાત્ર પ્રાકૃતિક નિવાસસ્થાન તો છે જ છે. સાથે સાથે આ વસ્તુ શું છે? ઇકો સેન્સિટિવ ઝોન છે. અહીંયા તમે ઉદ્યોગો ના નાખી શકો. ઉદ્યોગો નાખી શકો તો એની અસરો તમને ખબર હોવી જોઈએ. શું છે? એડવર્સ ઇફેક્ટ થાય વાઇલ્ડ લાઈફ પર. તેનું જંગલના વિકાસ થઈ જાય ત્યાં. તમને ખબર જ છે આજકાલ વિકાસ કેવો ગાંડોને રગવાયો છે. મારે કહેવાની જરૂર જ નથી. તમારી આજુબાજુ જોઈ લો વિકાસ, અને વિકાસના નામે જે વૃક્ષોનું નિકંદન થયું છે એ પણ તમને ખબર છે. હવે ઇમેજિન કરો કે ગીર ફોરેસ્ટમાં એક કંપની આવી કે એક સંસ્થાએ ખોદકામ ચાલુ કર્યું, પછી એની કન્સિક્વન્સીસ વિચારવા માટે તમે સક્ષમ છો જ. એટલા માટે આની પર પ્રતિબંધ છે. આ જથ્થાને જથ્થો જ રાખવામાં આવે છે, એને રિઝર્વ રાખવામાં આવે છે, એના પરથી એનામાં ખોદકામ નથી થતું. એ છે પનાલા ડિપોઝિટ. ખાસ યાદ રાખજો, બરાબર? ભાવનગર જિલ્લો અગ્રેસર છે. કેલ્સાઇટનો ઉપયોગ શું થાય? મેઇન ઉપયોગ યાદ રાખજો કેલ્સાઇટનો સૂક્ષ્મદર્શક સાધનોની બનાવટમાં પ્લસ રસાયણ ઉદ્યોગો જે કેમિકલ ઇન્ડસ્ટ્રી છે એમાં ગાળણ તરીકે, અથવા તો ઇંગ્લિશમાં એને કહેવાય છે ફ્લક્સ તરીકે. બ્લીચિંગ પાવડર, પછી જંતુનાશકો, એ બધાની બનાવટમાં પણ કેલ્સાઇટનો ઉપયોગ થાય. જો આ તો આવવાનું જ કોમન છે. રબર ઉદ્યોગની અંદર પણ થાય છે. અને સૌરાષ્ટ્રમાં મેં તમને આગળ પણ સ્ટાર્ટિંગમાં જ કીધું કે સૌરાષ્ટ્ર આમાં બહુ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે સૌરાષ્ટ્રમાંથી જે કેલ્સાઇટ મળે છે એની ક્વોલિટી વર્લ્ડમાં બહુ સારામાં સારી ગણાય છે. સૌથી વધુ કેલ્સાઇટ 2 જિલ્લા યાદ રાખી લેવાના, જામનગર અને ભાવનગર. ક્લિયર? જામનગર અને ભાવનગરમાં સૌથી વધારે માત્રામાં આપણું કેલ્સાઇટ મળે છે. જામનગરમાંથી મળતું હોય તો બાજુમાં ઓબ્વિયસ છે દ્વારકામાંથી પણ મળે. તમે સમજો કે કોઈ પણ હોય ખનીજ, હું એક સમજાવું છું તમને, એક લોજિક સમજો તમે. આખું ગુજરાત છે ફોર એક્ઝામ્પલ. હવે ઇમેજિન શું કરો, સમજો કે આખો એરિયા, આખી જમીન ભૂલી જાઓ કે અહીંયા જિલ્લાઓ છે, એવું માની લો એક જ સ્ટેટ છે, તો આખો વિસ્તાર એક સાથે એક જ સમયે બન્યો હશે. જ્યારે પણ બન્યો હશે, જિલ્લાના ભાગ તો તમે પાડે ને. તો તમે કીધું કે આટલો પોર્શન એટલે વલસાડ કેવા છે, આટલો ભાગ એટલે ડાંગ કેવા છે, આટલો ભાગ એટલે નવસારી કેવા છે. એ તો આપણે નક્કી કર્યું, કુદરતે થોડી નક્કી કર્યું છે. હવે કોઈ ખનીજ અહીંયા મળતી હોય તો અહીંયા જે પ્રકારના ખનીજો હશે, અહીંયા જે પ્રકારના ખડકો હશે, અહીંની જમીનનું જે પ્રકારનું બંધારણ હશે, એવું તો એની આજુબાજુના વિસ્તારનું પણ હોવાનું. હવે તમે સમજો કે જામનગરમાંથી આપણને કેલ્સાઇટ મળે છે, તો જામનગર અને દ્વારકા પહેલાં એક જ હતા, એક જ જિલ્લો હતો જામનગર. તો અહીંની જમીનનું, અહીંના વિસ્તારની આબોહવા, અહીંનું બંધારણ જમીનનું સેમ હોવાનું. તો અહીંયા કોઈ ખનીજ મળતી હોય તો બાજુમાંથી મળે જ.
ખનીજને થોડી ખબર છે જામનગર પતી ગયેલા મારે આ બાજુથી નથી નીકળવું, મારે આમથી જ નીકળવાનું છે, એવું થાય ના થાય, ખબર પડે છે. એટલે ભૌગોલિક વિસ્તારોના આધારે કનેક્શન હશે. જો કેમ વડોદરા, પંચમહાલ, છોટાઉદેપુર ત્રણેયમાંથી ગ્રેફાઇટ મળ્યું, તો આ વિસ્તારની અંદર જે ખનિજો, જે ખડકો બન્યા છે એનું બંધારણ સેમ છે. તો એના લીધે એક જ જેવો તડકો, તાપમાન, દબાણ અહીંયા અનુભવાયું હોય અને એના લીધે જે કંઈ પણ વસ્તુનું કન્વર્ઝન થવાનું એ થઈને શું બન્યું હોય, જે તે ખનિજ બની હોય. ખ્યાલ આવે છે? બરાબર. બહુ જ લોજિકલ વસ્તુ છે, સિમ્પલ. તમે ખાલી એની પાછળનું કારણ સમજો અને થોડુંક કન્સેપ્ટ અપ્લાય કરો તો ખબર પડી જશે. હવે આ ભાઈ નીકળશે નહીં, ચલો કંઈ નહીં. ખ્યાલ આવે? કેલ્સાઇટના ઉત્પાદનમાં ગુજરાત કયા નંબરે છે? બીજા નંબરે છે. અને એનું શુદ્ધિકરણ, કેલ્સાઇટના શુદ્ધિકરણને શું કહેવાય છે? પલ્વરાઇઝેશન કહેવાય. કેલ્સાઇટના શુદ્ધિકરણની પ્રક્રિયાને શું કહેવાય છે? પલ્વરાઇઝેશન. અને એના માટે ભાવનગર અને જામનગર ખાતે એના પ્લાન્ટ આવેલા છે. મહુવાની અંદર એક પ્લાન્ટ છે, 2 પ્લાન્ટ છે સોરી, અને જામનગરની અંદર એક આખો કેમ્પસ છે જ્યાં શું થાય છે? કેલ્સાઇટનું શુદ્ધિકરણ કરવામાં આવે છે. આ બીજા નંબરની પહેલી ખનિજ હતી કેલ્સાઇટ. નંબર 2 પર આવે છે કોણ? વુલેસ્ટોનાઇટ. યુનિક ખનિજ. જુઓ, વુલેસ્ટોનાઇટ આપણા માટે નવી ખનિજ છે. કેમ નવી ખનિજ છે? તો આપણે સ્કૂલમાં વુલેસ્ટોનાઇટ વિશે કશે ભણ્યા નથી. બીજા બધા વિશે ભણ્યા છું, વુલેસ્ટોનાઇટ વિશે નથી ભણ્યા. અને વુલેસ્ટોનાઇટની યુનિકનેસ એ છે કે ભારતમાં વુલેસ્ટોનાઇટ ફક્ત 2 જ રાજ્યમાંથી મુખ્યત્વે મળે છે, રાજસ્થાન અને બીજું છે ગુજરાત. હવે અહીંયા સમજો, જે આગળ મેં તમને કીધું રાજસ્થાનમાંથી મળે છે, તો રાજસ્થાનની અંદરથી જો મળતી હોય આ ખનિજ અને ગુજરાતમાં થોડી જ માત્રામાં મળે છે, પહેલા નંબરે છે રાજસ્થાન ઉત્પાદનમાં, બીજા નંબરે છે ગુજરાત. તો રાજસ્થાનની જોડે બોર્ડર ધરાવતા જિલ્લામાં જ મળવાની. અને એવું જ થાય છે ક્યાં? ગુજરાતમાં ફક્ત એક જ જગ્યાએથી મળે છે. ક્યાંથી? બનાસકાંઠા. સમજાય છે? તો અહીંયા રાજસ્થાન છે આપણું. હવે આની બોર્ડર બનાસકાંઠાને અડે તો આ આખા વિસ્તારની જમીન એક જ સરખી હશે, અહીંની કન્ડિશન એક જ હશે, અહીંનું બંધારણ સેમ હશે, તો એના લીધે થાય છે. અને બનાસકાંઠામાંથી પણ મળે છે. બનાસકાંઠા જિલ્લાની અંદર પાલનપુર, ધાનપુર અને માંજી અને જામરિયા, આ 4 જગ્યા યાદ રાખવાની. પાલનપુર, ધાનપુર, માંજી અને જામરિયા, આ 4 જ જગ્યાએથી ગુજરાતમાં, અને આ 4 જગ્યાએ ફક્ત એક જ જિલ્લામાં છે બનાસકાંઠા, અને ફક્ત અહીંથી જ આપણને શું મળે છે? વુલેસ્ટોનાઇટ. અત્યાર સુધી ફક્ત એક જ સ્ટેટમાંથી મળતી હતી, રાજસ્થાન, પણ હવે આપણે ગુજરાતમાંથી પણ મળી છે. તો આટલી ઇમ્પોર્ટન્ટ ખનિજ છે, કેમ આપણે આને ભણીએ છીએ? આનો ઉપયોગ શું થાય છે? તો આનો ઉપયોગ યાદ રાખજો કે સિરામિક ઉદ્યોગમાં ટાઇલ્સ અને સ્નાનાગારમાં વપરાતી વસ્તુઓ ઉપર ચમક લાવવા માટે, શાઇનિંગ લાવવા માટે, મોબાઈલની અંદર બી, ઇલેક્ટ્રોનિક્સ ડિવાઇસીસની અંદર પણ શાઇનિંગ લાવવા માટે, સિરામિક ઉદ્યોગની અંદર શાઇન લાવવા માટે. તમે જો અમુક જગ્યાએ જોશો ને, ટાઇલ્સ એકદમ ચમકતી હોય, તમને તમારું રિફ્લેક્શન દેખાતું હોય કે ટ્યુબલાઇટ્સના રિફ્લેક્શન બહુ ક્લિયર દેખાતા હોય, પ્લસ સ્વિમિંગ પુલની અંદર નીચેની જે ટાઇલ્સ હોય એ બી એકદમ રિફ્લેક્ટિવ હોય, તો એ બધાની બનાવટમાં, એ બધા ઉપર જે શાઇનિંગ લાવવાનું છે એ કામ પણ કરે છે વુલેસ્ટોનાઇટ. બહુ જ સિમ્પલ ખનિજ છે પણ ઇમ્પોર્ટન્ટ ખનિજ છે. વધારે કોઈ નથી, ગણીને 3 પોઈન્ટ યાદ રાખવાના થાય છે. ક્લિયર? આગળ જઈએ. અને બીજા નંબરની ત્રીજી ખનિજ એટલે કોણ? બોક્સાઇટ. પહેલી વસ્તુ, બોક્સાઇટ એલ્યુમિનિયમની કાચી ધાતુ છે. બોક્સાઇટ શું છે? તો બોક્સાઇટ એ એલ્યુમિનિયમની કાચી ધાતુ છે, રો મટીરિયલ છે. કુદરતમાંથી ડાયરેક્ટ એલ્યુમિનિયમ મળતું નથી. આપણને પ્રકૃતિમાંથી સીધું લોખંડ મળે પણ સીધું એલ્યુમિનિયમ મળે નહીં. તો બોક્સાઇટમાંથી આપણને શું મળશે? એલ્યુમિનિયમ. પહેલાં બોક્સાઇટમાંથી બને એલ્યુમિના અને એલ્યુમિનામાંથી બનશે એલ્યુમિનિયમ. જો તમે ધોરણ 12ની અંદર વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થી હોવ તો રસાયણ વિજ્ઞાનની અંદર આપણને આની પ્રક્રિયા પણ આવતી હતી, જે બોર્ડની એક્ઝામમાં બધા ગોખીને જતા હતા. અમારી વખતે નથી પૂછાય, તમારી વખતે કદાચ પૂછાય તો 5 માર્ક આવ્યા છે, બરાબર. તો એ બોક્સાઇટમાંથી એલ્યુમિનિયમ બનાવવા માટે, તો આનો સૌથી મોટો ઉપયોગ, સૌથી મેઇન ઉપયોગ શું છે? એલ્યુમિનિયમના ઉત્પાદન માટે.
બટ ઓબ્વિયસલી એલ્યુમિનિયમમાંથી કેટલી બધી વસ્તુ આપણે યુઝ કરીએ છીએ, તો યાદ કરો એલ્યુમિનિયમમાંથી કઈ કઈ વસ્તુ આપણે ઉપયોગમાં લઈએ તો એનો તો યુઝ થવાનો. એટલે કે બોક્સાઇટનો ઉપયોગમાં આપણે લખી શકીએ ને એને. તો શું ઉપયોગ છે? તો ભાઈ કંડક્ટર્સ, વિદ્યુતના વાહકો, તારની બનાવટમાં જે તમારા એરિયામાં જે બી ઇલેક્ટ્રિક વિભાગ હશે, DGVCL, UGVCL, PGVCL જે બી લાગતું હોય, આપણે જે ઓવરહેડ વાયર જતા હોય તેની અંદર શું હોય? એલ્યુમિનિયમ હોય. તો મેઇન ઉપયોગ છે એલ્યુમિનિયમના સંખ્યાબંધ ઉપયોગ થાય છે. એલ્યુમિનિયમનો ઉપયોગ ખાલી ઘરમાં કુકરને વાસણ બનાવવા નથી થતો, યાદ રાખજો. એ સૌથી ઓછો ઉપયોગ છે એનો. ઇન્ડસ્ટ્રીની અંદર બહુ મોટા પાયે એલ્યુમિનિયમ વપરાય. કેમ? મજબૂત અને હલકી, એનો ગુણધર્મ છે મેઇન. ઓકે, તો કચ્છ, જામનગર આ 2 જિલ્લા ખાસ યાદ રાખવાના છે એમાં એલ્યુમિનિયમમાં, અને દ્વારકા પણ. દ્વારકાની અંદર બોક્સાઇટના ક્ષેત્ર ઓખા બંદરની નજીક છે અને અહીંથી શું થાય છે? થતું હતું, અત્યારે થોડોક પ્રતિબંધ થયેલો છે, કરંટ અફેર્સની અંદર છે કે દ્વારકાની અંદર ઇલીગલ માઇનિંગ થતું હતું બોક્સાઇટનું. અને ત્યાંના જે DM હોય, કલેક્ટર હોય, એમણે અહીંયા પ્રતિબંધ મૂક્યો છે. કરંટમાં ઘટના હતી, 6 મહિના જેવું થઈ ગયું. તો બોક્સાઇટ યાદ રાખજો. ઓખા બંદર છે. હવે વિચારો, ઓખાની નજીકથી મળતો હોય તો એ બોક્સાઇટને આપણે ભારતની અંદર ના વેચાય, એને સીધું બહાર એક્સપોર્ટ કરી દઈએ છીએ. અને ક્યાં એક્સપોર્ટ કરીએ છીએ? જો દેશો યાદ રાખવાના છે: UK, યુનાઇટેડ કિંગડમ, જર્મની, જાપાન, ઇટલી અને ઓસ્ટ્રેલિયા. આ 5 મેઇન કન્ટ્રીઝ છે જ્યાં આપણે શું કરીએ છીએ? બોક્સાઇટની નિકાસ કરીએ છીએ, બોક્સાઇટને એક્સપોર્ટ કરીએ છીએ. આ દેશોના નામ યાદ રાખવાના છે આપણે. ક્લિયર? બોક્સાઇટના ઉત્પાદનની દ્રષ્ટિએ ગુજરાત ભારતમાં બીજા નંબરે છે. બીજા નંબરની આપણી ખનીજો ચાલે છે. હવે આ પોઈન્ટ ખાસ યાદ રાખજો, જે કોમન મિસ્ટેક થઈ શકે. યુઝ્યુઅલી શું હોય, ફળ, ફૂલ, શાકભાજીની વાત હોય ને, તો આપણે સારામાં સારી ગુણવત્તાના જે ફ્રૂટ્સ હશે એનો નિકાસ કરીએ. અહીંયા ઊંધું કરીએ છીએ. અહીંયા શું કરીએ છીએ? ઊંચી કક્ષાના બોક્સાઇટનો દેશમાં ગ્રાહકોને વેચવામાં આવે, જ્યારે હલકી કક્ષાના બોક્સાઇટની નિકાસ કરવામાં આવે છે. યાદ રાખજો, સારી વસ્તુ દેશમાં આપણા લોકો વાપરે છે, હલકી કક્ષાના બોક્સાઇટની આપણે નિકાસ કરીએ છીએ. આ પોઈન્ટ યાદ રાખો, અહીંયા ભૂલ થઈ શકે. બરોબર છે? આગળ જઈએ. સૌથી વધુ બોક્સાઇટ 2 જિલ્લા આગળ કીધું, કચ્છ, જામનગર અને ત્રીજો દ્વારકા. આ 3 જિલ્લા યાદ રાખવાના છે. પોરબંદરમાં 2, દ્વારકામાં ઓખા ખાતે 1 અને હાયા ગામ ખાતે 1, એમ 4 બોક્સાઇટના કેલ્સિનેશન પ્લાન્ટ આવેલા છે. બોક્સાઇટના શુદ્ધિકરણ અને પ્રોસેસિંગના યુનિટ્સ આવેલા છે, જેને કેલ્સિનેશન પ્લાન્ટ કહેવાય. પોરબંદર અને દ્વારકા એમ ટોટલ 4 આવેલા છે. અને હવે ત્રીજા નંબરની 3 ખનીજો અને બીજા નંબરની 3 ખનીજો પછી પહેલા નંબરની ખનીજોનો વારો આવે. અને એમાં સૌથી મોટું નામ એટલે ફ્લોરસ્પાર. રાસાયણિક આ રીતના કંઈક લખાશે, CaF2. એને કેલ્શિયમ ફ્લોરાઇડ અથવા તો ફ્લોરાઇટ ખાલી પણ કહેવામાં આવે છે. આ બધા નામો આના ખાસ યાદ રાખવાના, બહુ પૂછાય છે. તો ફ્લોરસ્પાર શબ્દનો ઉદય તમે જુઓ ને તો લેટિન ભાષામાંથી આ વર્ડ આવે છે. અને ફ્લોરસ્પારનો અર્થ થાય છે ઝડપથી પીગાળનાર, ઝડપથી ઓગાળનાર. જે વસ્તુ તમે જો કેમિસ્ટ્રી ભણ્યા હશો તો ખબર હશે, જે લોકો નોન સાયન્સ બેકગ્રાઉન્ડના છે એમના માટે એક શબ્દ છે ઉદ્દીપક. ઇંગ્લિશમાં જેને કહેવાય છે કેટાલિસ્ટ. વસ્તુ સીધી પ્રક્રિયામાં ભાગ નથી લેતી, પણ એના હાજરીના કારણે પ્રોસેસ ઝડપી થઈ જાય એ વસ્તુ એટલે ઉદ્દીપક, રાસાયણિક પ્રક્રિયાના સંદર્ભમાં. એક્ઝામ્પલથી સમજો, જે લોકોનું સાયન્સ બેકગ્રાઉન્ડ નથી એ લોકો ખાસ કે કેટાલિસ્ટ એટલે શું અથવા તો ઉદ્દીપક એટલે શું. તમે ઇમેજિન કરો કે તમે કોઈ જન સેવા કેન્દ્રની અંદર તમારા આવકનો દાખલો કે તમારું કાસ્ટ સર્ટિફિકેટ કે કંઈક એવી વસ્તુ ઇસ્યુ કરાવવા ગયા. સામાન્ય રીતે એવું વલણ હોય કે તમે 2-3 ધક્કા ખાઓ એટલે આ વસ્તુ નીકળી જાય. પણ તમારા નસીબ સારા તો તમે જે દિવસે સર્ટિફિકેટ કરાવવા ગયા એ દિવસે એ ઓફિસમાં જિલ્લા કલેક્ટરનું ચેકિંગ હતું કે ભાઈ શું મારો સ્ટાફ વ્યવસ્થિત કામ કરે છે. એટલે એ દિવસે ઓફિસમાં બટ ઓબ્વિયસ એકદમ શિસ્તનો માહોલ હોય. 10 વાગે એક્ઝેટ વિન્ડો ખુલી જાય, 10 થી 12 કામ થાય, 12 થી 12:15 15 મિનિટ જ ટી બ્રેક પડે વગેરે વગેરે એવું થાય. અને સિટીઝન્સ ચાર્ટર મુજબ તમને તમારી આવકનો દાખલો સેમ ડે મળી જવો જોઈએ. અને ખબર છે કે કલેક્ટર સાહેબ આજે ચેકિંગમાં આવવાના છે, એટલે
કોઈ જ મગજમારી વગર તમને તાત્કાલિક ધોરણે તમારો જે તે દાખલો આપી દેવામાં આવે. આખી પ્રક્રિયામાં કલેક્ટર સાહેબ આવીને ખાલી ઓફિસમાં ચેકિંગ જ કરી ગયા. એમણે તમારી જોડે તો વાત કરી નથી. એમણે પહેલાં ઇશ્યુઅરને બી કીધું નથી કે ભાઈ આ ભાઈનું જલ્દી કામ કરી આવો. તેમ છતાં કામ ઝડપી થઈ ગયું. તો કલેક્ટરે અહીંયા ઉદ્દીપકનું કાર્ય કર્યું કહેવાય કે જેમની હાજરી માત્રથી તમારી પ્રોસેસ ફાસ્ટ થઈ ગઈ. સેમ વે જ્યારે કોઈ પણ ધાતુને પીગાળવાની હોય તો એને બહુ ઊંચું તાપમાન આપવું પડે. પણ જો એ પ્રક્રિયાની અંદર ફ્લોરસ્પાર એડ કરો તો નીચા તાપમાને, એક્ઝામ્પલ માટે માની લો કોઈ એક ધાતુ 2000 ડિગ્રી સેલ્સિયસે પીગળતી હોય, ઉદાહરણ છે ખાલી, પણ જો એ 2000 ડિગ્રી સેલ્સિયસ પર એને ના પીગાળવી હોય અને જલ્દી પીગાળવી હોય તો એની જોડે ફ્લોરસ્પાર મૂકી દેવાનું. તો ફ્લોરસ્પારની હાજરીના કારણે જે વસ્તુ પહેલાં 2000 પર થતી હતી એ હવે કદાચ 1700 પર થઈ જાય, 1400 પર થઈ જાય, 1500 પર થઈ જાય. ફ્લોરસ્પાર અંદર એ ધાતુ જોડે મિક્સ નથી થતી, પણ ખાલી એની હાજરીથી પેલો ભાઈ જલ્દી પીગળી ગયો. અને આ પ્રક્રિયા માટે સૌથી અગત્યનો રોલ પ્લે કરે કોણ? ફ્લોરસ્પાર. એટલે જ અહીંયા લખ્યું છે ધાતુને પીગાળવા માટે ફ્લોરસ્પાર ખૂબ જ ઉપયોગી છે. બીજી એક બહુ અગત્યનો ઉપયોગ, આ પોઈન્ટ ખાસ યાદ રાખવો કે બોક્સાઇટમાંથી એલ્યુમિનિયમ બનાવવા માટે, મેળવવા માટે ફ્લોરસ્પાર અનિવાર્ય છે. જોઈએ અને જોઈએ જ. બોક્સાઇટમાંથી ફ્લોરસ્પાર બનાવવું હોય તો તમારે આ જોઈએ જ. ક્લિયર? હવે ફ્લોરસ્પારની અંદર કેવું હતું, આપણું નસીબ ખુલી ગયું હમણાં. વર્લ્ડમાં પહેલાં એવું હતું કે ગ્રીનલેન્ડ નામની એક કન્ટ્રી છે, ઉત્તર ધ્રુવની નજીક ગ્રીનલેન્ડ છે. હા, એ જ પેલું ગ્રીનલેન્ડ જ્યાં 6 મહિના દિવસ અને 6 મહિના રાત રહે છે. તો વિશ્વમાં ફક્ત એક જ દેશમાંથી મળતું હતું, એટલે એની મોનોપોલી હતી. કોઈ એક જ જણ પાસે એક જ વસ્તુ મળતી હોય ને તો એની બજારમાં મોનોપોલી, ઇજારાશાહી સ્થપાઈ જાય ગુજરાતીમાં કહીએ તો. અને એ ભાઈનો ઓબ્વિયસલી ઈગો હોય કે ભાઈ જો જે છે તે આ છે, ટ્રમ્પ હોય તારા ઘરનો લાઇનમાં ઊભો રહે, હશે તો આપશો, નહીં તો નહીં મળે આજે ફ્લોરસ્પાર. પણ પછી શું થયું? પછી ફ્લોરસ્પારનો એક જથ્થો મળ્યો ગુજરાતમાંથી અને શોધ્યું, રિસર્ચ કર્યો તો ખબર પડી કે બસ વર્લ્ડનો, ભારતનો બી નથી કહેતો, વર્લ્ડનો સૌથી વધુ જથ્થો રિઝર્વ સ્ટોક કોની પાસે છે? ઇન્ડિયા પાસે છે. અને ઇન્ડિયામાં કોની પાસે છે? ગુજરાત પાસે છે. પછી ભાઈઓ બહેનો શું થાય? સાહેબ પહોંચી ગયા, કુછ દિન તો ગુજારો ગુજરાત મેં, અને ભારત અને ગુજરાત એની અંદર આગળ આવી ગયા. બટ નેચરલ છે, આ ભાઈની ઇજારાશાહીના ભૂકા બોલી ગયા. અને ગુજરાતમાં મળ્યું હોય અને ગુજરાતી વડાપ્રધાન હોય અને ગુજરાતી પ્રજા હોય તો ધંધો તો થવાનો જ છે સાહેબ. બરાબર? તો ઇમ્પોર્ટન્સ આનું ઘણું છે. ફ્લોરસ્પાર બહુ અગત્યની ખનિજ છે ગુજરાતના દૃષ્ટિકોણથી. અગેન એક જ જિલ્લો, છોટાઉદેપુર જિલ્લો, એનો છોટાઉદેપુર તાલુકો. ત્યાં 3 ગામ, જો યાદ કરો આ ગામ આપણે વિંધ્યાચલ વખતે જોયા હતા, આંબા ડુંગર ગામ અને નવતી ટોકરી. શેનું ઉત્પાદન જબરજસ્ત થાય છે અહીંયાથી? ફ્લોરસ્પારનું. પ્લસ આ ફ્લોરસ્પારના શુદ્ધિકરણનું કારખાનું ક્યાં છે? કડીપાની પાસે છે. કડીપાની ક્યાં આવ્યું? તો આંબા ડુંગર ગામ નજીક છોટાઉદેપુરની અંદર. ગુજરાતમાં ફ્લોરસ્પારનું ગુજરાતની અંદર સૌથી વધુ યુઝ કરતો કોઈ યુનિટ હોય તો ઉધના. ઉધના ક્યાં આવ્યું? સુરતની અંદર. ત્યાં એક કંપની છે નવીન ફ્લોરિન કંપની, ગુજરાતમાં સૌથી વધારે ફ્લોરસ્પારનો ઉપયોગ કરતી કંપની છે. યાદ રાખવાનું છે. ઓકે, ક્લિયર? ફ્લોરસ્પાર. આગળ જઈએ. અકીક. આના ઉત્પાદનમાં ગુજરાત પહેલું પણ છે, છેલ્લું પણ છે. કેમ? તો સમગ્ર ભારતમાં અકીક ફક્ત ગુજરાતમાંથી જ મળે છે. અને ગુજરાતમાં ક્યાં? તો સાતપુડા રેન્જની અંદર, સાતપુડાની પર્વતમાળામાં, ભરૂચ અને નર્મદા જિલ્લામાંથી મુખ્યત્વે મળે છે. મેઇન અહીંયાથી મળે છે. અકીકનો ઉપયોગ શું થાય છે? તો અકીકનો ઉપયોગ ઘરેણા અથવા તો શૃંગારની વસ્તુઓ, બેઝિકલી અકીકના સ્ટોન છે એનો સ્ટોન વર્ક માટે ઉપયોગ થાય. વીંટીની અંદર સ્ટોન ચડેલા હોય, બુટ્ટીની અંદર, નેકલેસની અંદર, એ બધામાં અકીકનો ઉપયોગ થાય. અકીકની અંદર યાદ રાખજો, શું યાદ રાખશો? કે ખજાનો. શું ખજાનો? તો ભરૂચ, કચ્છ અને ભાવનગર. ભરૂચ, કચ્છ, ભાવનગર, અને અહીંયા બીજો એક જિલ્લો એડ કરવાનો તમારે, નર્મદા, કારણ કે અલગ જિલ્લો બની ગયો, અને ખંભાત અને જામનગર.
સમજો, કન્ફ્યુઝન ના થાય એના માટે. અકીક મળે છે ક્યાંથી? તો રાજપીપળા. રાજપીપળા ક્યાં આવ્યું? નર્મદામાં. પછી ઝઘડિયા નામની જગ્યા છે, ઝઘડિયા ક્યાં આવ્યું? ભરૂચમાં. તો આ 4 જિલ્લા નર્મદા, ભરૂચ, કચ્છ અને ભાવનગર, ત્યાંથી આપણને અકીક મળે છે. પણ અકીકના પથ્થરને પોલિશ કરવાનો ઉદ્યોગ ક્યાં વિકસ્યો છે? ખજાનામાં. ખજાનો, ખંભાત અને જામનગર. એટલા માટે કે નહીંતર શું થશે, તમારું ભાવનગર અહીંયા જતું રહેશે ને જામનગર અહીંયા આવી જશે, ખંભાત અહીંયા આવી જશે ને કચ્છ અહીંયા જતું રહેશે. એવું ન થાય એટલે અકીકને પોલિશ ક્યાં કરે? તો એવું યાદ રાખો કે ભાઈ અકીકને પોલિશ કરીને ખજાનામાં મુકાય. એટલે ખંભાત અને જામનગરમાં એનું શું થાય? પોલિશિંગ થાય. ભરૂચ, કચ્છ, નર્મદા અને ભાવનગર, ત્યાંથી શું મળે આપણને? અકીક મળે છે. પથ્થર છે, ઇઝી છે, કંઈ નથી આમાં. હવે આવે છે ચિનાઈ માટી. ચિનાઈ માટી નામ તો તમે બધાએ સાંભળ્યું જ હશે. ચિનાઈ માટી નામ આવે ને એટલે બીજું બધું ભૂલી જવાનું, એક જ જિલ્લો યાદ રાખવાનો, SK. બોલે તો સાબરકાંઠા. ચિનાઈ માટીનો ઉપયોગ શું થાય? તો ચિનાઈ માટીના 2 ગુણધર્મ છે. તમે કહેશો સર કપ રકાબી બનાવવા માટે થાય. ઓકે, તો જો ચિનાઈ માટી ઉષ્મા અને વિદ્યુત આ બંનેની ખાલી જગ્યા છે. ખાલી જગ્યા પૂરો, જાતે પૂરવાનો ટ્રાય કરજો. જવાબ હું કહું છું પણ વિડીયો અહીંયા પોઝ કરો અને વિચારો. ચિનાઈ માટી ઉષ્માની ખાલી જગ્યા છે, વિદ્યુતની ખાલી જગ્યા છે. તો વિદ્યુતની શું આવશે? અવાહક. ચિનાઈ માટીમાંથી ઇલેક્ટ્રિસિટી પાસ ન થઈ શકતી એટલે તો પેલા ફ્યુઝના જે કટઆઉટ આવે, ફ્યુઝ તમારા ઘરે હોય જે કટઆઉટ આવે ચિનાઈ માટીનો આવે. તો એ બધી વસ્તુઓ ચિનાઈ માટીમાંથી બને. પ્લસ ઉષ્માની શું છે? તો ઉષ્માની જો અવાહક નથી, શું છે? મંદવાહક છે. કેમ મંદવાહક કીધું સાહેબ? કપમાં ચા ભરી હોય તો ચા જેટલો કપ ગરમ ના થાય પણ થોડો તો ગરમ લાગે ને. એકદમ ઠંડો બી નથી લાગતો કપ બહારથી, પણ થોડોક ઠંડો લાગે એટલે મંદ વહન કરે છે ઉષ્માનું, ઝડપી વહન નથી કરતી. અહીંયા વિદ્યુતનું મંદ વાહક ના લખાય. એવું ના કહે કે સાહેબ આ ચિનાઈ માટીની પેન છે, તમે પ્લગમાં નાખશો ને તો હળવો હળવો કરંટ આવશે. એવું હોય ના હોય. કાં તો આવે કાં ના આવે ભાઈ. એટલે વિદ્યુતની શું છે? અવાહક છે, પણ ઉષ્માની શું છે? મંદવાહક. આવી વસ્તુ MCQમાં પૂછે. તો એનો ઉપયોગ શું થાય? તો વિદ્યુતના અવાહક સાધનોની બનાવટમાં, જેને આપણે શું કહીએ? ઇન્સ્યુલેટર બનાવવા માટે. એ સિવાય જો કાચ તો આવી જ જવાનું છે બધે. ચિનાઈ માટીનો ઉપયોગ પોટરી એટલે કે વાસણો બનાવવા, કાગળ ઉદ્યોગમાં, જંતુનાશક દવામાં, ફાર્માસ્યુટિકલ દવા બનાવવાની અંદર ચિનાઈ માટીનો ઉપયોગ થાય. સાબરકાંઠા જિલ્લામાં તમને યાદ રાખવાનું કીધું કેમ? એનું કારણ છે કે ત્યાં 2 જગ્યા છે. એક છે આરસોડિયા, બીજું છે એકલેરા. ભારતનું ચિનાઈ માટીનું સૌથી વધારે ઉત્પાદન કરતું એક સિંગલ ક્ષેત્ર એટલે આરસોડિયા. આખા ઇન્ડિયાના કુલ ઉત્પાદનના 12% ઉત્પાદન તો આરસોડિયા એકલું કરે. વિચાર કરો, ગુજરાતનો એક જિલ્લો સાબરકાંઠા અને એ જિલ્લાના એક તાલુકાનું એક નાનકડું ગામ આરસોડિયા આખા ભારતના ટોટલ ચિનાઈ માટીના ઉત્પાદનના 12% ઉત્પાદન કરે છે. એટલે ખાસ યાદ રાખવાનું. અને એકલેરા એ પણ સાબરકાંઠા, એ આરસોડિયાને એવું કહે છે કે તું એકલું નથી, હું એકલેરા પણ છું. કેમ? તો એની જે ક્વોલિટી છે એ હાઈ ક્વોલિટી માટે જાણીતું છે, આ હાઈ ક્વોન્ટિટી માટે જાણીતું છે. આરસોડિયામાં જથ્થો વધારે છે, અહીંયા ગુણવત્તા વધારે છે. અને ઇંગ્લેન્ડની ચિનાઈ માટી કે જે સર્વશ્રેષ્ઠ મનાય એની ગુણવત્તાને ટક્કર આપતી માટી ક્યાંથી મળે છે? એકલેરા જિલ્લો સાબરકાંઠા. ક્લિયર? તો સાબરકાંઠા જિલ્લાના 2 ક્ષેત્ર ખાસ યાદ રાખવા, આરસોડિયા અને એકલેરા. એ સિવાય મહેસાણામાંથી પણ મળે છે. સૌરાષ્ટ્રની અંદર તમે જાઓ તો પૂછે સૌરાષ્ટ્રમાં સૌથી વધારે ક્યાં મળે ચિનાઈ માટી? તો સુરેન્દ્રનગરમાંથી. આ બધી જગ્યાના લેવિએશન યુનિટ્સ એટલે કે એને શુદ્ધિકરણના કારખાના આવેલા છે. ક્યાં ક્યાં? મહેસાણા, સાબરકાંઠા, આ 2 મેઇન જિલ્લા છે. ચિનાઈ માટીના ઉત્પાદનની દ્રષ્ટિએ ભારતમાં ગુજરાત કયા નંબરે છે? પ્રથમ નંબરે. ક્લિયર? આટલી વસ્તુ યાદ રાખવાની છે. મોરબીની અંદર તમે જાઓ તો સેનેટરી વેર્સ, ગ્લેઝ ટાઇલ્સ ને બધી વસ્તુઓ, ટાઇલ્સ ઉદ્યોગ બહુ, સિરામિક ઉદ્યોગ બહુ મોટા પાયે વિકસ્યો છે. એનું કારણ છે કે સુરેન્દ્રનગરમાંથી બહુ મોટી માત્રામાં આપણને મળે છે શું? ચિનાઈ માટી.
ક્લિયર? તો આ છે આપણી કઈ ચિનાઈ માટી. ચિનાઈ માટીનો ભાઈ, માસીનો છોકરો ભાઈ એટલે કોણ? અગ્નિજીત માટી. જેણે અગ્નિને જીતી લીધી છે એવી માટી એટલે અગ્નિજીત માટી. ફાયર ક્લે ઇંગ્લિશમાં એને કહેવાય છે. શું ખાસિયત છે? તો 1500 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન આ સહન કરી શકે. તો આનો ઉપયોગ શું થાય? તો ફાયર ક્લેમાંથી શું બનાવાય? ફાયર બ્રિક્સ. આ માટીને પકવીને એમાંથી ઈંટ બનાવે અને આ ઈંટ 1500 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન સહન કરી શકે. તો આવી ઈંટો ક્યાં વપરાય? તો જ્યાં બહુ હાઈ ટેમ્પરેચર રહેતા હોય એવી જગ્યાઓ, જેમ કે ભઠ્ઠી હોય, બેકરીની અંદર જે ભઠ્ઠા હોય, એ સિવાય રસોડા હોય મોટા મોટા, પછી ફેક્ટરીઝ હોય, બોઇલર્સની નીચેનું આખું પ્લેટફોર્મ બનાવવા માટે, જ્યાં તાપમાન બહુ ઊંચું જતું હોય ત્યાં સ્ટ્રક્ચરને પ્રોટેક્ટ કરવા માટે ફાયર બ્રિક્સની વોલ બનાવવામાં આવે. ક્રોકરીના ઉત્પાદનમાં બી થાય, વાસણો બનાવવા માટે. ફાયર ક્લેનો જથ્થો સૌથી વધારે આપણને ક્યાં મળે છે? સુરેન્દ્રનગરમાં. એ સિવાય રાજકોટ અને મોરબીની અંદર પણ હાઈએસ્ટ ક્યાં છે ઉત્પાદન? સુરેન્દ્રનગર. પંચમહાલ, સાબરકાંઠા, સુરત, અમરેલી, કચ્છમાંથી મળે, પણ અહીંયા ઓછી માત્રા છે. ફાયર ક્લે હાઈએસ્ટ ક્યાં મળે છે? સૌરાષ્ટ્રની અંદરથી, અને એ ક્યાંથી? સુરેન્દ્રનગર. ક્લિયર? હવે મુલતાની માટી, આ નામ બહુ કોમન છે, પણ સામાન્ય રીતે આ નામ પરીક્ષાની અંદર જોવા નહીં મળે. તમને લગશે કુંદી કરવાની માટી અથવા તો ફુલર્સ અર્થ. મુલતાની માટી અથવા તો ફુલર્સ અર્થ અથવા તો કુંદી કરવાની માટીનો ગુણધર્મ શું છે? તો એ ચિકાશ શોષી લેશે. શોષક શક્તિ એની વધારે છે, એટલા માટે આનો ઉપયોગ થાય. ગ્રીસ ઉદ્યોગ, ઓઇલ એન્ડ ગ્રીસ, તો એની ચિકાશ બહુ હોય તો એને શોષવા માટે આનો ઉપયોગ થાય છે. હા, સૌંદર્ય પ્રસાધન તરીકે પણ થશે એનો ઉપયોગ. યસ, અમુક જણા ટેન્શન હતું સર અત્યાર સુધી અમે ગોરા થવા લાગ્યો. પહેલાં આનાથી ગોરા ના થવાય ભાઈઓ બહેનો, 2 જણા. જો તમે એવું વિચાર્યું કે મુલતાની માટી મોઢા પર લાગવાથી ગોરા થઈ જવાતું હોય તો ભાઈઓ બહેનો તમારી જોડે મજાક થઈ છે. આનો ગુણધર્મ શું છે? ઓઇલ એબ્સોર્બ કરવાનો. એટલે તમારું ફેસ ઓઇલી હોય ને, તૈલી ત્વચા હોય તમારી, તો એને ઓછું કરશે. કલર નહીં બદલે, એ તો ભાઈ જે આવ્યું એ આવ્યું, રહેવાનું જ છે. ભગવાને આલ્યું હોય તો હવે રાખશે ને, ઓઇલ એબ્સોર્બ કરશે. સૌંદર્ય પ્રસાધન, પણ એનો મેઇન ઉપયોગ નથી. એનો મેઇન ઉપયોગ ઇન્ડસ્ટ્રીની અંદર છે. કોનો? આનો, મુલતાની માટીનો. ક્યાંથી મળે? ભાવનગર, કચ્છ અને ભરૂચમાંથી. અને ચોથી માટી, જો ટોટલ 4 માટી છે: ચિનાઈ માટી, અગ્નિજીત માટી, મુલતાની માટી અને પ્લાસ્ટિક ક્લે અથવા તો પ્લાસ્ટિક માટી. આનો ઉપયોગ શું થાય છે? તો લોખંડના એનેમલિંગમાં અને મેંગ્લોરી નળિયા, પેલા લાલ કલરના નળિયા આવે ને ઘરના, પેલા કરાટેમાં છોકરા તોડતા હોય, એ મેંગ્લોરી નળિયાની બનાવટ પ્લાસ્ટિક ક્લેમાંથી થાય. અને બીજું શું છે? લોખંડના એનેમલિંગમાં. લોખંડનું એનેમલિંગ, એનેમલ એટલે શું? તો રક્ષણાત્મક આવરણ, અને એનેમલ કહેવાય. હવે સ્કૂલમાં આપણે ભણતા હતા કે દરિયા કિનારે લોખંડની કોઈ ઇમારત બનાવો તો એ ઇમારતને કલર કરી દેવો જોઈએ, જેથી એનો લોખંડનો વાતાવરણ જોડેનો સંપર્ક કપાઈ જાય અને કાટ લાગવાની પ્રક્રિયા ધીમી થાય. પણ બધે કલરથી મેળ આવે નહીં. તો જ્યાં વધારે લાંબા સમય સુધી આ ફેસિલિટી જોઈતી હોય ત્યાં તમારે શેનો ઉપયોગ કરવો પડે? તો ત્યાં આપણે પ્લાસ્ટિક ક્લેનું ઢોળ ચડાવીએ. અને આ ઢોળ ચડાવવાની પ્રક્રિયા એને ઇંગ્લિશમાં શું કહેવાય? એનેમલિંગ, રક્ષણાત્મક આવરણ. અને પ્લાસ્ટિક ક્લે એ આપણને ભાવનગર, લખી લેજો, ભાવનગર, વલસાડ, ખાસ યાદ રાખવાનામાં, અને ભરૂચ, આ 3 જિલ્લામાંથી મળશે. ભાવનગર, વલસાડ અને ભરૂચમાંથી. પ્લસ અહીંયા એક નોંધ કરીને લખજો કે બોક્સાઇટ ના ઉત્પાદન માટે વલસાડ જિલ્લાના અજરાઈ અને પથરાઈ નામના ગામ જાણીતા છે. આ લાસ્ટ યર કોઈક વિવાદમાં હતા બોક્સાઇટને લગતા, એટલા માટે યાદ રાખજો. વલસાડ જિલ્લાના અજરાઈ અને પથરાઈ નામના 2 ગામ બોક્સાઇટ માટે બોક્સાઇટનું ઉત્પાદન કરે છે. આટલી એક વસ્તુ યાદ રાખજો, બોક્સાઇટમાં એડ કરી દેજો આગળ. કરંટની વસ્તુઓ છે એટલે અમુક વાર અહીંયા મિસ થઈ જાય, યાદ આવી જાય. ઠીક છે? તો આટલી વસ્તુ છે. હવે એક યુનિક ખનિજ, જેમ વુલેસ્ટોનાઇટ કશે નહોતું જોયું, એમાં એક એવી ખનિજ છે જે આપણે આગળ નથી જોઈ, સ્કૂલમાં નથી જોઈ, કોલેજમાં નથી જોઈ, બેન્ટોનાઇટ. મેઇન ઉપયોગ ખાલી કહી દો એટલે તમે સમજી જશો. બેન્ટોનાઇટનો ઉપયોગ થાય ખનિજ તેલના
શુદ્ધિકરણમાં પતી ગયું. સૌથી ઇમ્પોર્ટન્ટ યુઝ થઈ ગયો એનો. તમારા દેશમાંથી ખનિજ તેલ મળે છે, ક્રૂડ ઓઇલના ભંડાર છે સાઉદી અરેબિયામાં કે એ મિડલ ઇસ્ટ કન્ટ્રીઝમાં, પણ ત્યાં બેન્ટોનાઇટ મળતું નથી. તો શું કરશો? એ કાળા તેલનું કંઈ ના થાય, એનું શુદ્ધિકરણ કરીને પેટ્રોલ ડીઝલ છૂટું પડશે તો મેળ આવશે. અને આ બેન્ટોનાઇટની મદદથી થાય. અને બેન્ટોનાઇટના 2 વેરિયન્ટ આવે, સોડિયમ બેન્ટોનાઇટ અને કેલ્શિયમ બેન્ટોનાઇટ. ઉપયોગ મેઇન એનો આ યુઝ યાદ રાખવાનો હોય ખનિજ તેલના શુદ્ધિકરણમાં. એ સિવાય નહેરોની અંદર, ફાર્માસ્યુટિકલ્સની અંદર તો થાય જ છે, પણ મુખ્ય ઉપયોગ શું છે? ખનિજ તેલનું શુદ્ધિકરણ. અને આપણે ત્યાં ક્યાંથી મળે? તો જો કુદરતે કચ્છ અને ભાવનગરને દરિયા કિનારાની ખારી જમીનો વધારે આપી, વિષમ આબોહવા આપી કચ્છને, પણ કચ્છ અને ભાવનગરમાં તમે જો મેક્સિમમ ખનિજો મળે છે. કચ્છને કચ્છે સમૃદ્ધિ પણ આપી છે કોઈક રીતે. તો ભાવનગર અને કચ્છ, આમ કંઈ ના યાદ આવે ને છેલ્લે ખનિજોમાં, તો ભાવનગર અને કચ્છમાં ગેસ લેજો તો કદાચ સાચું પડી જાય. પણ એ ખનિજ જોઈને કરાય, આડેધડ ના કરતા, બુલેસ્ટોનાઇટમાં ના લખતા, બરાબર છે? સ્યુસાઇડ કરી લેશે પેપર ચેક કરે. હાલો, તો સાબરકાંઠા ને એ બધી જગ્યાએ, સાબરકાંઠા છે, બનાસકાંઠા, ઉત્તર ગુજરાતમાં રાધર સાબરકાંઠા, મહેસાણા, બનાસકાંઠાનો જે બેલ્ટ છે ત્યાંથી પણ આપણને મળે છે. એ છે અમરેલી, જામનગરમાંથી પણ આપણને બેન્ટોનાઇટ થોડું ઘણું મળે છે. ગુજરાતની અંદર એટલું બધું ક્રૂડ ઓઇલ મળતું નથી. મળે છે પણ બહુ ઓછું છે. આપણે હજુ ઇમ્પોર્ટ કરીએ છીએ. તો આપણે શું કરીએ વેપારી પ્રજા? તો ભાઈ જેને બેન્ટોનાઇટ નથી પણ જેની પાસે ક્રૂડ ઓઇલ છે, આપણે એને પધરાવો, બેન્ટોનાઇટ લઈ જાઓ. કે તો કોને કરીએ? ઓસ્ટ્રેલિયાને કરીએ, થાઈલેન્ડમાં કરીએ, કુવૈત, સુદાન, આ જો બધા મિડલ ઇસ્ટની દેશો છે, પૂર્વ એશિયાના દેશો, પર્શિયાના અખાતના દેશો છે, મિડલ ઇસ્ટ કન્ટ્રીઝ કરીએ, યુરોપિયન યુનિયનની અંદર, આ બધી જગ્યાએ આપણે શું કરીએ છીએ? તો બેન્ટોનાઇટની નિકાસ કે લઈ જાઓ સાહેબ, અમારે તો છે જ નહીં, તમે વાપરો, બરાબર છે? પૈસા આવે, ડોલર આવે. અને આ ગુજરાતીઓનો રસ આપણને હેમાં હોય? પૈસામાં સાહેબ. હર્ષદ મહેતા જોવું જ છે. ઠીક છે, ચલો. લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ, ચૂનાનો પથ્થર જે અગત્યની ખનિજની અંદર છે. ચૂનાના પથ્થરના ઉત્પાદનમાં ગુજરાત ભારતમાં 6ઠ્ઠા નંબરે છે. આ એક પહેલી વસ્તુ યાદ રાખજો, ખાસ અગત્યની, કે આપણે આમાં 6ઠ્ઠા નંબરે છે, પહેલા નંબરે નથી. એ આપણી ગેરમાન્યતા છે કે આપણે પહેલા નંબરે છીએ. ઉપયોગ શું થાય ચૂનાના પથ્થરનો? ચૂનાના પથ્થરનું રાસાયણિક નામ કેલ્શિયમ કાર્બોનેટ, ખબર જ હશે. તો ચૂનાના પથ્થરનો શું ઉપયોગ થાય છે? સૌથી અગત્યનો ઉપયોગ સિમેન્ટ ઉદ્યોગની અંદર, સિમેન્ટ બનાવવા માટે. સિમેન્ટ ઇન્ડસ્ટ્રીની અંદર આપણે ચૂનાના પથ્થરનો બહુ મોટી માત્રામાં ઉપયોગ કરીએ. ચૂનાનો પથ્થર ગુજરાતમાં મળે ક્યાંથી? તો ગુજરાતની અંદર આપણને ચૂનાનો પથ્થર ક્યાંથી મળે છે? સૌથી વધારે માત્રામાં સૌરાષ્ટ્રમાં. અને એ પણ ક્યાં? દક્ષિણ અને પશ્ચિમ કિનારો. હવે તમે ઇમેજિન કરો, સૌરાષ્ટ્રનો દક્ષિણ અને પશ્ચિમ કિનારો કીધું છે, એટલે આ દક્ષિણ અને આ પશ્ચિમ, એટલે કે દ્વારકાથી શરૂ કરીને ગીર સોમનાથ સુધીનો જે બેલ્ટ છે, એમાં દ્વારકા બી આવી ગયું, પોરબંદર બી આવી ગયું, જુનાગઢ બી આવી ગયું, ગીર સોમનાથ આવી ગયું, થોડું ઘણું અમરેલી આવી ગયું. તો આટલો જ આખો વિસ્તાર છે, ત્યાં બહુ જ મોટી માત્રામાં શું રહેલું છે? ચૂનાનો પથ્થર. ક્વોલિટી પણ સારી. પણ કચ્છની અંદર સૌથી વધારે જથ્થો રહેલો છે. ચૂનાના પથ્થરનો સૌથી વધારે જથ્થો ગુજરાતનો ક્યાં છે? કચ્છની અંદર છે, યાદ રાખજો. એવું નથી ખાલી સૌરાષ્ટ્ર અને કચ્છમાંથી જ મળે છે. બનાસકાંઠા શરૂ કરીને વલસાડ, સુરત સુધી આપણને ચૂનાનો પથ્થર મળે છે ઘણી બધી જગ્યાએથી. પણ માત્ર સૌરાષ્ટ્ર અને કચ્છની વધારે છે. મેઇન 3 જિલ્લા યાદ રાખવાના: પોરબંદર, જુનાગઢ અને ગીર સોમનાથ. મુખ્ય 3 જિલ્લા યાદ રાખવાના છે. અહીંથી આપણને મળે છે મિલિયોલાઇટ લાઇમસ્ટોન. આ એક જાત છે ચૂનાના પથ્થરની. શું ઉપયોગ થાય એનો? મકાન બનાવવા માટે ઉપયોગ થાય. સૌરાષ્ટ્રમાં તમે જાઓ ને તો ઈંટના ઘર ના હોય, આમ આવા ચૂનાના પથ્થરના ટુકડા જ હોય, ઈંટો જ હોય, એનો જ બેઠા ઘર બને. સ્થાનિક ભાષામાં આને શું કહેવાય છે? બેલા પથ્થર. તો બેલા પથ્થરના ઘર હોય, ચૂનાના પથ્થરના જ ઘર બનાવાય, તો એ આપણને મળે છે. આને પોરબંદર પથ્થર પણ કહેવાય છે, બાંધકામ માટે ઉપયોગી છે. તો પોરબંદર પથ્થર તરીકે ઓળખાય. તો ક્યાંથી મળે? પોરબંદર અને દ્વારકામાંથી. અને કોડીનાર એટલે કયો જિલ્લો? ગીર સોમનાથ. સૌથી મોટો જથ્થો કચ્છમાં છે. ઉપયોગ શું થાય? સિમેન્ટ ઉદ્યોગમાં, લોખંડ, પોલાદ ઉદ્યોગમાં, આયર્ન સ્ટીલ. જો લોખંડમાંથી સ્ટીલ બનાવવું હોય તો ચૂનાનો પથ્થર જોઈએ, તો એનો ઉપયોગ છે. સોડા એશ, સાબુ, સોડા એશનો ઉપયોગ, સોડા એશ છે, પછી કોસ્ટિક સોડા, આ બધાના ઉત્પાદનમાં આપણે આગળ પડતા છે. એનું કારણ ક્યાંક ને ક્યાંક
દરિયા કિનારો અને ચૂનાનો પથ્થર બંને છે. રંગ ઉદ્યોગ, ખાંડ ઉદ્યોગ, જો આ તો બધે આવવાનું જ છે, બરાબર છે. આનું બહુ ટેન્શન લેવાનું નહીં. અને ચૂનાના પથ્થર આપણે ત્યાં આટલી મોટી માત્રામાં મળે છે, એના લીધે સોડા એશના ઉત્પાદનમાં ગુજરાત સમગ્ર ભારતમાં પ્રથમ છે. ઇન્ડિયાનું 86.69% ઉત્પાદન ખાલી ગુજરાત કરે છે એનું સોડા એશનું. આખા ભારતમાં જે કંઈ માની લો 100 કિલો બને એમાંથી 87 કિલો ઓલમોસ્ટ ગુજરાતમાંથી બને છે. ફર્સ્ટ કહેવાય, બરાબર છે. ચૂનાનો પથ્થર મેઇન 3 જિલ્લા પોરબંદર, ગીર સોમનાથ અને દ્વારકા, યાદ રાખજો. બેલા પથ્થર ઉર્ફે પોરબંદર પથ્થર. ક્લિયર? આગળ જઈએ. પતી ગયો ઓલમોસ્ટ ટોપિક આપણો. તાંબુ જસત અને સીસુ ફક્ત એક જ જિલ્લામાંથી મળે. ક્યાં? બનાસકાંઠા જિલ્લો, અરવલ્લીની પર્વતમાળા, આરાસુરનો ડુંગર, ત્યાંથી શું મળે? તાંબુ જસત અને સીસુ. યુઝ્યુઅલી મેટિરિયોલોજીની અંદર તમે અભ્યાસ કરો ખનિજશાસ્ત્રનો તો જોવા મળે કે તાંબુ અને સીસુ ઓલમોસ્ટ જોડે મળે. તાંબુ અને જસત મોટાભાગે જોડે મળે. સીસુ મળે બી ના બી મળે. આપણે ત્યાં ત્રણ વસ્તુઓ એક સાથે મળે છે, એક જ જગ્યાએથી મળે છે અને બહુ ઓછી માત્રામાં. ગુજરાતમાં ફક્ત એક જ જગ્યાએથી આ મળે છે, બીજે કશેથી મળતું નથી. ઉપયોગ તાંબાનો તમને ખબર છે, સીસાનો અને જસતનો. તાંબાનો ઉપયોગ મેઇન શું થાય? કંડક્ટર તરીકે. આપણા ઘરે જે કંઈ પણ વાયરિંગ છે તો એની અંદર તાંબુ હોય. ખાંડ ઉદ્યોગની અંદર, ખાંડના શુદ્ધિકરણની અંદર, પ્લસ ઢોળ ચડાવે તાંબાનો, આ બધામાં તાંબાનો ઉપયોગ થાય. રેફ્રિજરેશન અને એર કન્ડિશનિંગ ઇન્ડસ્ટ્રી છે, એમાં પાછળ પાઇપો હોય, એસીમાં અને ફ્રીજમાં તાંબાની હોય. સીસુ એટલે કે લેડ. એનો ઉપયોગ શું થાય? તો સ્ટોરેજ બેટરી બનાવ. લેડની બેટરી આવે, લેડનું લીકેજ થાય, ઝેરી છે. પ્લસ આનો બીજો એક ઉપયોગ યાદ રાખજો, રંગ ઉદ્યોગમાં. કલર, આપણે જે ઘરે ઓઇલ દિવાલ પર જે કલર થાય એની અંદર લેડ આવે. હવે નથી આવતું, પણ લેડ ફ્રી પેઇન્ટ્સ હવે વેચાય છે. પહેલાં લેડવાળા પેઇન્ટ હતા કલર ઉદ્યોગમાં. જસત એટલે ઝિંક. ઝિંકનો શું ઉપયોગ કરીએ આપણે? ઝિંકનો ઉપયોગ બેટરી બનાવવા, ગેલ્વેનાઇઝિંગના પત્રમાં, લોખંડના પત્ર પર ઝિંકનો ઢોળ ચડાયેલો હોય, ગેલ્વેનાઇઝ કરેલા હોય તો એની અંદર જસતનો ઉપયોગ થાય છે. આ બહુ કોમન યુઝ છે આના. લિગ્નાઇટ શું છે? આ કોલ એટલે કે કોલસો. ગુજરાતમાં સૌથી વધુ લિગ્નાઇટ પાનંદરો. કરંટ અફેર્સ, પાનંદરો ખાતે લિગ્નાઇટ પતી ગયો, ફિનિશ. કોલસાની ખાણ હતી પણ હવે કોલસો અહીંયા ઓલમોસ્ટ એનો જથ્થો પતી ગયો. અને આ જે બધું ખાણ અહીંયા બહુ મોટા વિસ્તારમાં ખોદકામ હતું ત્યાં ગુજરાત સરકારે શું કર્યું છે? તો સોલર પેનલ લગાવી દીધી. પેલી આપણી એક સંસ્થા છે કોણ? ગેડા, ગુજરાત એનર્જી ડેવલપમેન્ટ એજન્સી. તે લોકોએ ત્યાં સોલર પેનલ લગાવી દીધી છે પાનંદરોની અંદર. કરંટ અફેર્સમાં છે. ભરૂચ, મહેસાણા, ભાવનગરમાંથી મળે, પણ લિગ્નાઇટ આપણે ત્યાં બહુ ઓછી માત્રામાં મળે છે. બીજી એક વસ્તુ કે જો તમને એવું હોય કે લિગ્નાઇટ કોલસાના ઉત્પાદનમાં ગુજરાત ભારતમાં પ્રથમ છે તો વસ્તુ ખોટી છે. પહેલા નંબરે કોણ છે? તમિલનાડુ છે. આપણે બહુ પાછળ છે, ઓલમોસ્ટ પતી ગયું છે આપણે ત્યાં, એવી હાલત છે. એટલે તમે જુઓ, જો ન્યૂઝ ફોલો કરતા હોય તો જામનગરની અંદર બી એક આપણે થર્મલ પાવર પ્લાન્ટને તોડી નાખ્યો. ગાંધીનગરમાં બી ટાવર પાડ નાખ્યા. થર્મલ પ્લાન્ટ્સ ક્યાંક ને ક્યાંક બંધ થવાના હારે છે, કારણ કે કોલસો જ નથી. અને કોલસાને બીજા રાજ્યમાંથી મંગાવો તો બહુ મોંઘું પડે. શું કરવાનું? તોડ નાખવાનું. લિગ્નાઇટનો ઉપયોગ શું થાય? ડામર, જે નેપ્થા અને ડામર છે એની અંદર, રસાયણ ઉદ્યોગની અંદર નીચે તાપમાને કાર્બોનાઇઝેશન કરવું હોય. મેઇન ઉપયોગ શું થતો? તો મુખ્ય ઉપયોગ શું હતો? એક જ હતો, વિદ્યુત ઉર્જાના ઉત્પાદનમાં. સૌથી અગત્યનો ઉપયોગ એનો એ હતો. ઠીક છે. અને હવે છેલ્લી વસ્તુ, પેટ્રોલિયમ અને કુદરતી વાયુ. ખનિજ તેલ અને કુદરતી વાયુ. ગુજરાતમાં સૌ પ્રથમ 1958 મળ્યું હતું લુણેજ ખાતેથી કુદરતી વાયુ અને ખનિજ તેલ. પ્રશ્ન પૂછે લુણેજ ક્યાં આવેલું છે? તો યાદ રાખજો, લુણેજ ભરૂચમાં કે અંકલેશ્વરમાં નહીં, પણ આણંદ જિલ્લામાં આવેલું છે. ખાસ યાદ રાખજો, લુણેજ આણંદની અંદર છે. અત્યારે આજની વાત કરો તો અમદાવાદની અંદર ચાંદખેડા વિસ્તાર છે, ગાંધીનગરની અંદર કડી કલોલવાળો ખાખરીયો ટપ્પો છે, ભરૂચ છે, સુરતમાં હજીરા છે, અંકલેશ્વર છે. સંખ્યાબંધ જગ્યાએથી આપણને ખનિજ તેલ, કુદરતી વાયુ મળ્યા છે. મહેસાણામાં ગાંધીનગર ખાખરીયા ટપ્પો, ખેડા પાસે, ખંભાતના અખાતની અંદર, સુરત, વડોદરા, આ બધી જગ્યાએથી આપણને ખનિજ તેલ અને કુદરતી વાયુ મળી રહ્યા છે. સૌથી મોટું ક્ષેત્ર ભારતનું અને ગુજરાતનું તો ભરૂચ જિલ્લો. તેલ ક્ષેત્રનું નામ છે અંકલેશ્વર તેલ ક્ષેત્ર. અંકલેશ્વર સૌથી મોટી અત્યારની આપણી
ઉત્પાદનની દ્રષ્ટિએ જુઓ તો સૌથી મોટી સાઇટ કઈ છે? અંકલેશ્વરનો વિસ્તાર છે. ખંભાત, અને એક બીજી એક ફેક્ટ યાદ રાખજો કે ખંભાત પાસે કઠાણા નામની જગ્યા છે. અહીંથી જે ખનિજ તેલ મળે છે એની ડેન્સિટી એટલી વધારે છે, એટલું ઘટ્ટ છે કે એનું પાઇપલાઇનમાં વહન કરવા માટે એની અંદર પાણી મિક્સ કરવું પડે છે. એટલું ઘટ, એની ડેન્સિટી એટલી વધારે છે, તો પાઇપલાઇન દ્વારા એનું વહન થઈ શકતું નથી. એટલું ઘટ્ટ છે, એટલું ડેન્સર છે. બરાબર છે. ભરૂચની અંદર યસ એક ટર્મ, એક શબ્દ તમે સાંભળ્યો હશે કે ભાઈ ગાંધારનું તેલ ક્ષેત્ર. તો આ ગાંધારીવાળું ગાંધાર નથી, અફઘાનિસ્તાનની વાત નથી. ગુજરાતની અંદર ગાંધાર એટલે કયો વિસ્તાર એવું પૂછી લે તો યાદ રાખજો ભરૂચ જિલ્લાનો વાગરા, આમોદ અને ભરૂચ, આ 3 તાલુકા છે. ભરૂચ, વાગરા અને આમોદ, આ 3 તાલુકાનો વિસ્તાર સંયુક્ત રીતે ગાંધારના નામથી ઓળખાય છે. અને અહીંયા સારી એવી માત્રામાં પેટ્રોલિયમનો ભંડાર મળ્યો છે. કુદરતી વાયુ અને ખનિજ તેલ બંને અહીંયા બહુ મોટી માત્રામાં છે. 1984ની અંદર આ એરિયા આઈડેન્ટિફાઈ થયો છે. વાગરા, આમોદ અને ભરૂચ તાલુકો, જિલ્લો ભરૂચ એ. હજીરા, દેશનું સૌપ્રથમ પેટ્રોલિયમ અને પેટ્રોકેમિકલ પોર્ટ ડેવલપ થયું છે આપણે ત્યાં. હજીરા યાદ રાખવાનું છે. અને ગુજરાતની અંદર મેઇન 3 જગ્યાએ યાદ રાખવાની: હજીરા, જવાહરનગર એટલે વડોદરા, અને જામનગર, ત્યાં રિલાયન્સ અને એસરના રિફાઇનરીઝ છે. આ 3 મેજર આપણા એરિયાઝ છે જ્યાં પેટ્રોલિયમ કે કુદરતી વાયુનું શુદ્ધિકરણ ને એ બધું થતું હોય. તો 3 પેટ્રોકેમિકલ સંકુલ યાદ રાખવાના: હજીરા સુરતમાં, જવાહરનગર વડોદરા કોયલી રિફાઇનરીવાળો એરિયા, અને જામનગર રિલાયન્સ અને એસઆરની રિફાઇનરીઝ છે એ પટ્ટો. તો ખનિજોની અંદર ટોટલ આટલી વસ્તુઓ આવે. લેક્ચર કદાચ થોડો લાંબો થઈ ગયો હોય પણ ટોપિક આટલો જ છે. અને આની અંદર મેઇન વસ્તુ શું યાદ રાખવાની? મુખ્ય પ્રાપ્તિ સ્થાનો, ખનિજોના ઉપયોગો અને એમના રાસાયણિક નામો. બાકી આ ટોપિક 2-3 વખત રિવાઇઝ કરવો પડશે તો જ યાદ રહેશે. એકવારમાં યાદ રહેવો થોડો અઘરો છે. કંઈ પણ ડાઉટ હોય ડુ નોટ હેઝિટેટ, ગમે ત્યારે કમેન્ટ બોક્સની અંદર પૂછી શકો છો. જેટલો શક્ય હશે એટલો ઝડપથી હું તમને રિપ્લાય આપવાનો પ્રયત્ન કરીશ. ઓકે, તો આજનું લેક્ચર અહીં સુધી રાખીએ છીએ. થેન્ક યુ સો મચ.